તમે આજે ખુશ છો? Only the happy people shout a Gujarati hallelujah. ફક્ત જે લોકો ખુશ હોય એ જ લોકો ગુજરાતી હાલેલુયાનો પોકાર કરે. હાલેલુયા. Thank God for the presence of all the wonderful people, Pastor Stephen and Arjun Bhai and everybody. અને અહીં મંચ પર ઉપસ્થિત અને પાછળ પણ ઉપસ્થિત દરેક પ્રભુના અદ્ભુત આદરણીય સેવકો, પ્રભુના દાસ બિશપ સ્ટીવન અને પાસ્ટર અર્જુનભાઈ સાથે બધા જેટલા પણ પ્રભુના સેવકો ઉપસ્થિત રહ્યા છો, પ્રત્યેકને માટે દેવનો આભાર. I'm so glad with the brothers, those who came with me from Trivandrum to stand before on this day is such a privilege. અને વહાલાઓ, મારી સાથે જેઓ કેરળથી આ સભાઓને માટે ભાગ લેવાને માટે જે ભાઈઓ આવ્યા એમના માટે પણ હું દેવનો આભાર માનું છું, તેઓની સાથે મળીને દેવની સેવા કરવાને માટે. Yes, we are meditating under the subject sevens. અને વાલાઓ, આપણે એ વિષય હેઠળ કેટલીક બાબતોને મનન કરી રહ્યા છે, 7 બાબતોના. There are hundreds of sevens in the Bible. બાઇબલની અંદર સેંકડોની સંખ્યામાં 7 બાબત વિશે આપણે જોઈએ છે. Because 7 always stands for the perfection of God or Holy Spirit of God. અને કેમ કે આપણે જાણીએ છીએ કે 7 જે છે એ હંમેશા દેવ અથવા પવિત્ર આત્માની સંપૂર્ણતાને દર્શાવનારો આંકડો છે. So every number has its own meaning in the Bible. કેમ કે બાઇબલમાં દરેક જે આંકડો છે એમને દરેકને પોતપોતાનો મતલબ અથવા અર્થ છે. If you are interested, you can write it down. અને જો તમને એ બાબતમાં રસ હોય તો તમે એ લખી શકો છો. 1 stands for God. એકનો આંકડો દેવના માટે તે ઊભો રહે છે, એટલે કે દેવને તે દર્શાવે છે. 1 stands for God. એકનો આંકડો દેવને દર્શાવે છે. Because we don't have many fathers, we are having only one Father in heaven. કેમ કે આપણને ઘણા પિતાઓ નથી, સ્વર્ગમાં આપણને માત્ર એક જ પિતા And, છે. write it down. 2 stands for fellowship. અને 2 નો આંકડો જે છે એ તો સંગતિને દર્શાવે છે. Yes, 2 stands for fellowship. અને 2 જે છે એ સંગતિને દર્શાવે. થોડું હોલિંગ થાય છે, જરા સેટ કરજો ને. જીસસ. Where is Hallelujah. the operator? He has raptured. જીસસ. હોલિંગ Yes, हो रहा है थोड़ा. Yes. देख लेना. And 2 stands for the fellowship. અને 2 જે છે એ સંગતિને દર્શાવે છે. Because the Bible says the one will chase 1,000 and 2 will chase 10,000. કેમ કે બાઇબલ એમ કહે છે 1,000 ને અને 2 10,000 ને ભગાડશે. And the 3 stands for unity. 3 નો આંકડો એ એકતા માટે દર્શાવે છે. Open your mouth and say unity. દરેક જણ પોતાના મુખને ખોલે અને પુકારીને કહે એકતા. Yes, 3 stands for unity. 3 નો આંકડો એ એકતાને દર્શાવે છે. And 4 stands for creation or earth. અને 4 નો આંકડો જે છે એ તો સૃષ્ટિ અથવા તો આ પૃથ્વીને દર્શાવે છે. 4 stands for creation or earth. અને વહાલાઓ, 4 નો આંકડો એ સૃષ્ટિ અથવા તો આ પૃથ્વીને દર્શાવે છે. 5 stands for grace of God. અને 5 નો આંકડો દેવની કૃપાને દર્શાવે છે. 5 stands for the grace of God. 5 નો આંકડો દેવની કૃપાને દર્શાવે છે. 6 stands for man. અને 6 નો આંકડો એ માણસને દર્શાવે છે. Because God created man on the 6th day. કેમ કે પરમેશ્વરે માણસને 6ઠા દિવસે બનાવ્યું. 6 stands for man. 6 નો આંકડો એ તો માણસને દર્શાવે છે. And 7 stands for God's perfection. અને 7 નો આંકડો દેવની સંપૂર્ણતાને દર્શાવે છે, Or Holy Spirit. અથવા તો પવિત્ર આત્માની સંપૂર્ણતા. Amen. આમેન. Are you following? તમે સમજી રહ્યા છો? This is not convention or crusade. This is Bible study. વાલાઓ, આજે સવારે આપણે કન્વેન્શન કે ક્રુસેડમાં નથી, આપણે બાઇબલ સ્ટડીમાં છે, બાઇબલ અભ્યાસ કરી રહ્યા છીએ. Hallelujah. હાલેલુયા. Jesus was preaching to the multitude and teaching to the disciples. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો ભીડની આગળ પ્રચાર કરતા હતા અને શિષ્યોને તે શિક્ષણ આપતા હતા. Preaching and teaching, these are the 2 pillars in the body of Christ, in the church. મંડળીમાં શિક્ષણ અને પ્રચાર એ 2 સ્તંભ છે. So 7 always stands for the perfection of God. અને આમ આપણે જોઈ રહ્યા છે કે 7 નો આંકડો એ હંમેશા સંપૂર્ણતાને માટે તેને દર્શાવવામાં આવે છે. First session we heard 7 sprinkling of the blood of Jesus. પહેલા સેશનમાં પહેલી રાત્રિએ આપણે સાંભળી ગયા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીને છંટકાવ અથવા તો એમનું લોહી 7 જગ્યાઓમાં પાડવામાં આવ્યું. Yesterday we heard 7 signs which is from the Gospel of John.
અને આપણે ગઈકાલે સાંભળ્યું હતું કે 7 ચિહ્નો જે યોહાનની લખેલી સુવાર્તામાંથી આપણને મળે છે. Yesterday night we heard 7 miracles at the cross. અને ગત રાત્રિએ આપણે વધસ્તંભ ઉપરના 7 ચમત્કારોના વિશે સાંભળ્યું. And today we are going to hear 7 garments of Joseph. અને આજે સવારે આપણે યુસુફના 7 કોટ અથવા તો ઝબ્બાના વિશે કે કપડાના વિશે સાંભળવાના છીએ. 7 garments of Joseph. યુસુફના 7 કપડા. Open your Bible to Genesis chapter 49. આવો આપણે આપણા બાઇબલને ખોલીએ ઉત્પત્તિનું પુસ્તક Genesis chapter 49 અને તેમનો 49મો અધ્યાય and verses 22, 23 and 24. અને આપણે વાંચવાના છે 22, 23 અને 24મી કલમ. Genesis chapter 49, 22, 23, 24 ઉત્પત્તિનું says, પુસ્તક 49મો અધ્યાય 22, 23 અને 24મી કલમ. Joseph is a fruitful brooch by branches ran over the wall. The archers have bitterly greeted him, shoot at him and hated him, but his bow remained in strength, and the arms of the hands were made strong by the hands of the mighty God of Jacob. From there is the shepherd of the stone of Israel. 22મી કલમથી આપણે વાંચવાના છે. આ હોલિંગ થાય છે, જરા સેટ કરી દેજો. હા ને, જીસસ હાલેલુયા. 22મી કલમથી વાંચું છું. ઉત્પત્તિનું પુસ્તક 49મો અધ્યાય 22, 23 અને 24. Open your mouth and shout and read with Rajubai. આવો આપણે બધા જ મુખને ખોલીએ અને બધા જ મોટા અવાજે પુકારીને આપણે વાંચવાના How છે. you are quarreling at your house in such a manner, raise your voice and shout and read. જેવી રીતે તમે તમારા ઘરમાં ઝઘડો કરવાના સમયે મોટા અવાજે બોલો છો, એવી રીતે વાંચવાનું છે. Yes, shout and read. થેન્ક યુ. ચાલો વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક 49મો અધ્યાય અને 22મી કલમથી. યુસુફ ફળદ્રુપ ડાળ છે, જરા પાસેની ફળવંત ડાળ તેની નાળથી ભીત પર ચડી જાય છે. તીરંદાજોએ તેને બહુ દુઃખ દીધું ને તેના પર તીર ફેંક્યા ને તેને સતાવ્યો, પણ તેનું ધનુષ્ય બળભેર રહ્યું ને યાકોબના સમર્થ પ્રભુના હાથથી તેના ભુજ બળવાન કરાયા. ત્યાંથી ઘેટાપાળક એટલે ઇઝરાયલનો ખડક થયો. Amen. આમેન. Hallelujah. હાલેલુયા. Lift your hands and shout hallelujah. દરેક જણ પોતાના હાથોને ઉપર ઉઠાવીને પુકારીને કહે હાલેલુયા. All sleepy people shout hallelujah. જેટલા લોકો ઊંઘે છે એ લોકો કહે હાલેલુયા. Yeah, there are sleepy people. All angry people shout hallelujah. હવે જેટલા લોકો ગુસ્સામાં છે એ લોકો કહે હાલેલુયા. Only 4 people. Yes. ફક્ત 4 લોકો જ છે. Yes, all hungry people for the word of God shout hallelujah. દેવના વચનને માટે જેઓ ભૂખ્યા છે એ લોકો કહે હાલેલુયા. 7 garments of Joseph. That's what we are going to learn. આજે સવારે યુસુફના 7 કોટ અથવા તો કપડાના વિશે આપણે મનન કરવાના છીએ. It's very important. We have to understand that if you have a promise, you have to go through the process, then only you will step into the purpose. અને વહાલાઓ, જ્યારે આપણે આ બાબતને ઘણી સારી રીતે સમજવાની જરૂર છે કે આપણને દેવ તરફથી વાયદો અથવા પ્રતિજ્ઞા મળી છે, તો આપણને પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડશે અને ત્યારે જ આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચીશું. Write it down. તમે લખી લો એને. First the promise will come to you. તમારી પાસે પહેલા દેવની પ્રતિજ્ઞા કે વાયદો આવશે. First the Lord will pronounce the promise over your life. પહેલા દેવ તમારા જીવનોની ઉપર તેની પ્રતિજ્ઞા અને વાયદો તે ઉચ્ચારશે. Then God will allow you to go through the process. અને ત્યાર પછી પરમેશ્વર તમને પ્રક્રિયામાંથી પસાર કરશે. Prakriya, shout everybody, process. દરેક જણ મોટેથી પોકારીને કહે પ્રક્રિયા. Oh, Jose. Yes, a process. You have to go through the process. હા, તમારે પ્રક્રિયામાંથી પસાર થવાનું છે. Then finally the people, those who finish the process only can step into the victory stand of purpose. અને વહાલાઓ, જે લોકો એ પ્રક્રિયામાંથી પસાર થાય છે એ જ લોકો વિજયવંત થઈને તેઓના હેતુ અને લક્ષ્ય સુધી પહોંચે છે. Oh, preaching and hearing, it is very easy. વહાલાઓ, પ્રચાર કરવો અને સાંભળવો એ ઘણું સરળ છે. But when you are go through the process,
it is so hard. પરંતુ જ્યારે તમે પ્રક્રિયામાંથી પસાર થાવ છો ત્યારે એ ઘણું કઠિન બની જાય છે. Sometimes you have to go through the process of water, fire or wind. ઘણી વખતે તમારે તમારા જીવનની અંદર પાણી, આગ અને પવન જેવી પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે. But what will be the climate and circumstances and scenarios that Lord is allowing in your life, don't ever think that you are alone, because the God will be with you. વાલા ભાઈઓ અને બહેનો, જ્યારે તમારા જીવનની અંદર એવા પવન, મોજા અને તોફાનો રૂપી પરિસ્થિતિઓનો તમે જ્યારે સામનો કરો છો ત્યારે એવું વિચારશો નહીં કે તમે એકલા છો, પરંતુ એ દેવ તમારી સાથે છે. Amen. Amen. Give high five to a neighbor and say, I'm not alone. તમે તમારા પડોશમાં વ્યક્તિને આ પ્રમાણે તાળી આપો અને કહો, હું એકલો નથી, હું એકલો નથી. Hallelujah. હાલેલુયા. You are not alone. તમે એકલા નથી. In your wind and waves and fire and water, you cannot be alone. તમારા પવન, મોજા, તોફાનની અંદર તમે એકલા નથી. Emmanuel is always with you. કેમ કે પરમેશ્વર ઇમ્માનુએલ દેવ તમારી સાથે સર્વદા છે. So let me repeat one more time. અને એટલા માટે મને ફરી એકવાર પુનરાવર્તન કરવા દો. If you have a promise, જો તમારી પાસે પ્રતિજ્ઞા અથવા વાયદો છે તો you have to go through the process. તો ત્યારે તમારે પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. Then only you will be able to step into the purpose. અને ત્યારે જ તમે Hey, come on. તમારા હેતુ અને Hey, come on. તમારા ઉદ્દેશ્યમાં Come on. તમે પહોંચી શકશો. Can you give a little more monitor so that they can hear? Tell them. થોડું મોનિટર જરા વધાવજો. Because otherwise the pastors they won't be able to hear. Jesus, check one. Yes. Hallelujah. Thank you, Lord. Jesus. Thank you, Jesus. Thank Are you, you able Jesus. to hear? બધાને સંભળાય છે ને? Are you able to hear? બરાબર. Okay. Barabar. Barabar. Okay. Brother, what's your name? શું નામ છે તમારું? What's his name? શું નામ છે? What's otherwise we are going to name you right now. તમારું નામ શું? વિપુલ. We will. Ah. We will come to Trivandrum. If you put everything together very nicely, I will give you cake. Otherwise, I will give you seats. હા, બધું બરાબર તમે સેટિંગ કરી દો, પછી ત્રિવેન્દ્રમાં આવજો, કેક આપીશ તમને હું, અથવા મીઠાઈ પણ ખવડાવીશ. Hallelujah. હાલેલુયા. Amen. હવે I don't want you to miss this message. હું નથી ચાહતો કે આ સંદેશને તમે ગુમાવો. If you have the promise, હા, જો તમારી પાસે પ્રતિજ્ઞા છે તો, yes, you have to go through the process. અને ત્યારે તમારે પ્રક્રિયામાંથી પસાર થવું Then પડે છે. only you will be able to step into the purpose. અને ત્યારે જ તમે એ તમારા હેતુ પાસે પહોંચશો. That is what happened in the life of Joseph. એ જ બાબત યુસુફના જીવનમાં બની. He has went through different seasons of his life. એ યુસુફ તેના જીવનમાં તે અલગ અલગ સમયોમાંથી, ઋતુઓમાંથી તે પસાર થયો. Open your mouth and shout and say seasons. દરેક જણ પોતાના મુખને ખોલે અને મોટા અવાજે પોકારીને કહે, ઋતુ. There are different seasons in our life and ministry. વાલાઓ, આપણા જીવન અને સેવકાઈમાં અલગ અલગ ઋતુઓ આવતી હોય છે. Hey, how many seasons are here in Gujarat? ગુજરાતમાં કેટલી ઋતુઓ છે? 3. 3 seasons? Yes. Really? 3 ઋતુઓ? Only 3 seasons here. ફક્ત 3 જ ઋતુ છે? In Kerala we have 4 seasons. અમારે કેરળમાં 4 ઋતુ છે. You have only 3 seasons? આપણને અહીંયા 3 જ ઋતુ છે. I don't know. That's only you know that. અને કદાચ એ તમને જ ખબર હોય. What are our seasons? Say. Summer, ઉનાળો, winter, શિયાળો autumn, rain. Autumn અને and પછી પાનખર એવું કંઈક આવે છે ને? rain is Rain. અને વરસાદનો ઋતુ. Yeah, we have 4 seasons. અમારે ત્યાં 4 ઋતુ આ પ્રમાણે હોય છે. You are also having 4 seasons? Yes. Yes. Some people are sleeping in the 4th season. That's why they didn't અને know. કેટલાક લોકો આ ચોથી ઋતુમાં ઊંઘતા હોય છે એટલે એમને ખબર નથી. Hallelujah. So there are 4 seasons on this earth. આ પૃથ્વીના પટલ પર 4 ઋતુઓ હોય છે. So unless and until if the 4 seasons are to be fulfilled, no cultivation, no agriculture is not functional well. I'm sorry.
if at all no four seasons are not functioning together, the cultivation cannot be fulfilled. અને વાલાઓ જો આ ચાર ઋતુ સુમેળમાં Thank અથવા you, તો Jesus. એક સાથે જો કામ નહીં કરે તો પછી કોઈ પણ પ્રકારનો ખેતી કે પછી પાક થાય નહીં. So exactly the same manner, you have to go through the all seasons of your life. અને એટલા માટે એ જ પ્રમાણે તમારા જીવનની દરેક ઋતુમાંથી તમારે પસાર થવું પડે છે. Oh, open your mouth and shout and say one more time, seasons. દરેક જણ પોતાના મુખને ખોલે ને મોટા અવાજે ફરી એકવાર પુકારીને કહે ઋતુઓ, Rutuvo. ઋતુઓ. So all the successful people of God, they have to go through their own seasons. અને એટલા માટે દરેક જે સફળ વ્યક્તિઓ હોય છે એ દરેક લોકોએ પોતાના જીવનની તમામ ઋતુઓમાંથી પસાર થવું પડે છે. So all of us, we have to go through our seasons. આપણે દરેકે આપણા જીવનની બધી જ ઋતુઓમાંથી પસાર થવું પડે છે. So Joseph was a successful person. અને એ યુસુફ જે છે એ તો એક સફળ વ્યક્તિ હતો. How many of you want to be successful? Let me see your hand. તમારામાંથી કેટલા જણા લોકો સફળ થવા માટે જન્મ્યા છો? હાથ જો બતાવો મને. In Christ Jesus, we all are successful. యేసు ખ્રિસ્તમાં આપણે બધા જ લોકો સફળ છીએ. The Bible says, even though he is the younger, Jesus, Jesus, Jesus. even though Joseph is the એ થોડું ઓછું કરી દો એટલે હોલિંગ બંધ થાય. ચેક 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 1 2 ચેક. હાલેલુયા. ધન્યવાદ યેશુ. થેન્ક યુ જીસસ. યસ. ઓકે. even though Joseph was the 10th son of 10th son of Jacob. અને જ્યારે આપણે Yeah. અને આપણે જોઈએ છે કે એ જે યુસુફ છે યસ અને Manasseh and Ephraim also અને there. એ છે 10મો દીકરો છતાં પણ Yes, and the Bible says, yes, he received the birthright from his family. આપણે જોઈએ છે કે એમને એમના પરિવારથી એમને જન્મનો અધિકાર મળ્યો. Amen. આમેન. He got the birthright of that family. અને એમને એમના પરિવારમાંથી એ જન્મનો અધિકાર Oh, he મળ્યો. was the junior one, અને તે જો કે નાનો હતો but છતાં at the same time, he got the birthright of that family. પરંતુ તેમ છતાં પણ એમને પરિવારના જન્મનો અધિકાર મળ્યો. So the presence of God, the Spirit of God surprises all the elder brothers and bless him surprisingly. અને વહાલાઓ એ જે 10મા નંબરનો જે દીકરો નાનો દીકરો હોવા છતાં પણ એમના ઉપર જે દેવની પ્રતિજ્ઞા હતી એમના બીજા બધા ભાઈઓને પણ આશ્ચર્ય પમાડ્યું અને એમને પોતાના જીવનને પણ આશ્ચર્ય For પમાડ્યું. every locality, all the people in that locality, and even for his brothers, he was a surprise. વહાલાઓ એ વિસ્તારના દરેક લોકોને માટે અને એમના પોતાના ભાઈઓને માટે પણ તે આશ્ચર્ય હતો. And I want to tell you that is what happened to you in your life. અને વહાલાઓ હું તમને એ બાબત કહેવા માંગુ છું એ જ બાબત તમારા જીવનમાં પણ બની શકે You છે. are going to be a surprise. તમે તમારા સમાજ અને આસપાસના લોકોને માટે આશ્ચર્ય બનશો. Oh, open your mouth and say, I'm a surprise in Christ Jesus. તમે દરેક જણ પોતાના મુખને ખોલો અને મોટા અવાજે પોકારીને કહો ઈસુ ખ્રિસ્તમાં હું આશ્ચર્યજનક છું. આશ્ચર્યજનક છે. ઈસુ ખ્રિસ્તમાં ઈસુ ખ્રિસ્તમાં હું હું આશ્ચર્યજનક છું. In Christ Jesus we are surprised. ઈસુ ખ્રિસ્તમાં આપણે આશ્ચર્યજનક છીએ. Hallelujah. બોલો હાલેલુયા. Joseph was a surprise. યુસુફ પણ આશ્ચર્યજનક હતો. Because he surpasses, God surpasses all his elder brothers. કેમ કે દેવે એમને એમના બધા જે ભાઈઓ હતા એમને ઉપર જવાને માટે એમને સહાય કરી. You can see in the Bible God was surprising some people. અને વાલાઓ આપણે જોઈ શકીએ છીએ કે હા બાઇબલની અંદર પરમેશ્વર કેટલાક લોકોને ઉપર લાવવાને માટે અથવા તો તેમને ઉપર તે લઈ ગયો. God surpasses Cain and bless Abel. અને આપણે જોઈએ છે કે પરમેશ્વરે અહીં કાઈનને ઓળંગીને તેમણે હાબેલને આશીર્વાદિત કર્યો. Everybody expected it's going to be Ishmael, but God surpasses and bless Isaac. અને આપણે જાણીએ છીએ કે બધા જ લોકોને એમ હતું કે હવે ઇસ્માએલ જ આશીષ રૂપ થવાનો છે પરંતુ પરમેશ્વર એ ઇસ્માએલને ઓળંગીને
તેમણે ઈસાકને આશીર્વાદિત કર્યો. Everybody expected Esau, but God surpasses and blessed Jacob. અને બધા જ લોકો એસાવના વિશે એવી અપેક્ષા રાખતા હતા કે એસાવ આશીર્વાદિત થશે, પરંતુ પરમેશ્વર એસાવને ઓળંગીને યાકૂબને આશીર્વાદિત કરે છે. That's what happened to Joseph. એ જ બાબત યુસુફના જીવનમાં પણ બની. So Joseph became he had the birthright over that family. અને આપણે જાણીએ છીએ કે યુસુફને એમના પરિવારમાં જન્મનો અધિકાર એમને મળે છે. That means he is the leader of that family. એનો મતલબ કે એ પરિવારનો તે આગેવાન હતો. So what the seniors cannot comprehend, God helped him to accomplish in his younger age. અને વહાલાઓ, પરમેશ્વરે એમને એમની જુવાનીની ઉંમરમાં એમના જે સિનિયરો મોટી ઉંમરના લોકો જે પ્રાપ્ત નહોતા કરી શક્યા એ બાબત એમને પ્રાપ્ત કરવાને માટે દેવે સહાય કરી. And I want to encourage every young people, those who are here. અને આજે જેટલા પણ જુવાન વ્યક્તિઓ અહીં છે બધાને હું પ્રોત્સાહિત કરવા માંગુ છું. Wherever your seniors failed, you are going to be victorious in Christ Jesus. જ્યાં જ્યાં તમારા સિનિયર લોકો નિષ્ફળ ગયા ત્યાં ત્યાં ઈસુ ખ્રિસ્તમાં તમે વિજયવંત બનવાના છો. One of the major thing I can tell you, અને વાલાઓ, એમાં મુખ્ય એક બાબત હું તમને કહી શકું છું. when David was killed Goliath, અને જ્યારે દાઉદે ગોલિયાતને માર્યો, history says he was a maximum between the age of 15 to 17. અને ત્યારે ઇતિહાસ એમ કહે છે કે એ સમયમાં વધુમાં વધુ દાઉદ જે છે એ કદાચ 15 કે 16 વર્ષની ઉંમરનો હોય. So he was below 17 years when he cut the throat of Goliath. અને વાલાઓ, જ્યારે દાઉદે ગોલિયાતનું ગળું કાપ્યું એ સમયે તે 17 વર્ષની ઉંમર કરતા નાનો હતો. At the age of 17, David became the national figure. અને વાલાઓ, તમે જોઈ શકો છો 17 વર્ષની ઉંમરમાં જ દાઉદ જે છે એક રાષ્ટ્રીય કક્ષાનો વ્યક્તિ બની ગયો. Oh, we are probably you are around 17 years old or just above that. અને કદાચ બની શકે તમે આજે 17 વર્ષની ઉંમરના કે પછી 17 વર્ષની આસપાસની વર્ષોની ઉંમરના તમે વ્યક્તિઓ હો. Don't try to play the cricket in the outfield, but at the same time God can use you as a national figure in your young વાલાઓ, age. તમે માત્ર ક્રિકેટના મેદાનમાં ક્રિકેટ રમીને જ ફક્ત સમય વગાડશો નહીં, પરંતુ તમને એક રાષ્ટ્રીય કક્ષાના વ્યક્તિ તરીકે દેવ તમારો ઉપયોગ કરી શકે છે. Don't waste your time. તમારા સમયને વેડપશો નહીં. Somebody say amen. કોઈક તો કહે આમેન. Oh, touch your neighbor and say time is so precious. અને તમારા પડોશીને તમે અડકો અને કહો સમય ઘણો મૂલ્યવાન છે. Time is very precious. સમય ઘણો મૂલ્યવાન છે. Don't waste your years and time. તમારા વર્ષો અને સમયને બગાડશો નહીં. At the age of 30, you have to establish your life. 30 વર્ષની ઉંમરમાં તો તમે તમારે તમારા જીવનને સ્થાપિત કરવાનું છે. Two examples I can tell you about the age of 30. બે ઉદાહરણો 30 વર્ષની ઉંમરના હું તમને કહી શકું At the છું. age of 30, David became the king. અને 30 વર્ષની ઉંમરે દાઉદ રાજા બન્યો. Oh, David became the king of Judah at the age of 30. અને વહાલાઓ, દાઉદ જે છે એ યહૂદિયા ઉપર તેની 30 વર્ષની ઉંમરમાં તે રાજા બન્યો. At the age of 30, Joseph also became the prime minister. એ જ પ્રમાણે યુસુફ પણ જે છે એ પણ 30 વર્ષની ઉંમરમાં તે મિસ્ર દેશનો પ્રધાનમંત્રી બન્યો. So today in the name of Jesus, અને એટલા માટે આજે ઈસુના નામમાં no more you are going to be a bonsai, small plant. અને Bonsai. વાલાઓ, તમે આ દિવસોની અંદર એ નાનકડા છોડવા બનવાના But may નથી, the Lord help you to grow like a cedars of Lebanon. પરંતુ પરમેશ્વર તમને એ લેબાનોન વૃક્ષ જેવા વિશાળ અને ખદાવર વૃક્ષમાં વધવા માટે મદદ કરે. So you can see in the life of Joseph, he was blessed immensely in his generation. અને તમે યુસુફના વિશે જોઈ શકો છો કે તેમની પેઢીમાં તે અદ્ભુત રીતે આશીર્વાદિત થયો હતો. But he too went through different seasons. પરંતુ તે પણ તેમના જીવનની અલગ અલગ ઋતુઓમાંથી તે પસાર થયો. Listen carefully. ધ્યાનથી સાંભળો. Shout everybody, different seasons. દરેક લોકો પોકારીને કહે અલગ અલગ ઋતુ. Alag ritu, we can see through his alag costume.
અને વહાલાઓ એ યુસુફના જીવનની અંદર અલગ અલગ જે જબ્બાઓ હતા એ અલગ અલગ જબ્બાઓમાં અલગ અલગ ઋતુ આપણે જોઈ શકીએ છીએ. Yeah, Joseph had many clothes. હા, એ યુસુફના જીવનમાં અલગ અલગ પ્રકારના કપડાઓ આવ્યા. Whenever the clothes are changing, his season is changing. જ્યારે જ્યારે એમના કપડા બદલાયા ત્યારે ત્યારે એમની ઋતુ બદલાઈ. Yesterday night while we are sleeping, we were using some other clothes. અને ગત રાત્રિએ જ્યારે અમે ઊંઘતા હતા ત્યારે અમે બીજા કપડામાં હતા. Oh, when we came to church, we are wearing the decent clothes. એ જ પ્રમાણે આપણે જ્યારે ચર્ચમાં આવ્યા ત્યારે આપણે વ્યવસ્થિત કપડા પહેરીને આવ્યા. Next week, somebody is inviting us for a wedding. We are going to have a wedding cloth. અને જ્યારે કોઈક લગ્નમાં આપણને આમંત્રણ આપે તો આપણે લગ્નના કપડા પહેરીને જઈએ છીએ. Oh, when people are going to the market, they have that kind of cloth. અને જ્યારે લોકો બજારમાં જાય છે તો એ પ્રકારના કપડા પહેરીને So જાય like છે. that, when someone is changing the clothes, it's changing the seasons. એનો મતલબ કે જ્યારે કોઈકના કપડા બદલાય છે એનો મતલબ કે ઋતુ અને સમય બદલાય છે. So let me tell you 7 clothes of Joseph. અને એટલા માટે આજે સવારે હું યુસુફના 7 કપડા કે 7 એમના જબ્બા કોટના વિશે વાત કરવા માંગુ First છું. coat, house coat. અને પહેલો જે એમનો જબ્બો હતો એ તો ઘરનો જબ્બો. Open your mouth and shout and say house coat. દરેક જણ પોતાના મુખને ખોલે અને કહે ઘરનો જબ્બો. Yes, house coat. ઘરનો જબ્બો. That is the tradition of that house. They had the proper clothing even in the house. અને વહાલાઓ એ તો ઘરની એ પરંપરા હતી કે તેઓના ઘરમાં પણ તેઓને યોગ્ય અને વ્યવસ્થિત કોટ કે જબ્બો પહેરવો હોય. It's such a sad thing that even the relations are not respecting their young kids. અને જો કે વહાલાઓ અહીંયા દુઃખની વાત તો એ છે કે હા જે ઘરના લોકો જ એમના નાના બાળકોને કદાચ એટલો આદર ના કરતા હોય. A mother brought a 13-year-old girl and she came and said, અને એક દિવસે એક માતાએ એમની 13 વર્ષની દીકરીને લાવી અને તેણીએ કહ્યું, oh, she was sobbing and weeping and crying and said, either my husband has to die or he has to come to the Lord. અને તેણી એ માતા એવું કહેવા લાગી કે યા તો મારો પતિ જે છે એ મરણ પામે અથવા તો તે પ્રભુમાં આવે. Because he is under a heavy dose of alcohol all the time. કેમ કે દર સમયે તે તો પુષ્કળ દારૂ પીનાર વ્યક્તિ છે. My child is growing, my daughter is growing. અને આ મારી નાનકડી દીકરી છે તે તો દિન પ્રતિદિને મોટી થઈ રહી છે. Once my husband is under intoxicating, he refused to wear any clothes. અને વાલાઓ તે એવું કહી રહી હતી કે જ્યારે મારા પતિ પુષ્કળ દારૂ પી લે છે ત્યારે તે કોઈ કપડા પહેરતા નથી. Oh, some people they don't have the proper clothing in the house. વાલાઓ આપણે જોઈએ છે ઘરની અંદર કેટલાક લોકોને વ્યવસ્થિત અને યોગ્ય કપડા હોતા નથી. But the Bible says if you are a Bible believing Christians, you will have the proper clothing even in your house. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, પરંતુ બાઇબલ કહે છે કે જો તમે આ બાઇબલના ઉપર અને બાઇબલના પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકો છો તો તમારા ઘરમાં પણ તમે વ્યવસ્થિત કપડા પહેરશો. God never exposing us from clothes, but he is covering us with the proper clothes. મારા વાલા ભાઈઓ અને બહેનો, દેવ આપણને ક્યારેય પણ કપડા હટાવીને તે ખુલ્લા કરતા નથી, પરંતુ આપણો દેવ એવો દેવ છે જે હંમેશા આપણને ઢાંકે છે. Oh, probably you are saying that. How can you say that? અને કદાચ તમે કહેતા હોય કે તમે કેવી રીતે એ કહી શકો. Genesis chapter 3. ઉત્પત્તિનું પુસ્તક તેમનો 3જો When અધ્યાય. Adam committed sin, જ્યારે આદમે પાપ કર્યું the glory cloth has been removed from him. ત્યારે એમના શરીર પરથી એ મહિમાના વસ્ત્રો હટી ગયા. The the original translation, the Bible says, અને મૂળ ભાષાનું જે બાઇબલ અનુવાદ છે તે એમ કહે છે, God killed a lamb and made it 2 coats and covered both Adam and Eve. અને પરમેશ્વરે હલવાનને માર્યું, ઘેટાને માર્યું અને એમના ચામડાના 2 વસ્ત્રો તેમણે બનાવ્યા અને બંને આદમ અને હવાને તેમણે પહેરાવ્યા. He's a Lord who is not making you not making you naked, but he's a covering God. અને વાલાઓ એટલા માટે જ દેવ આપણને વસ્ત્રહીન કરતા નથી, પરંતુ તે આપણને વસ્ત્રોથી ઢાંકે છે. So Bible culture is a covering culture. અને એટલા માટે વાલાઓ બાઇબલની જે સંસ્કૃતિ છે એ તો વ્યવસ્થિત કપડા પહેરવાની સંસ્કૃતિ છે. Open your mouth and say proper clothing. દરેક જણ પોતાના મુખને ખોલે અને મોટા અવાજે કહો વ્યવસ્થિત કપડા.
Yes, again the Bible says in the But- time of Isaac, when he become very old and become blind, અને વાલાઓ ફરીથી બાઇબલ આપણને કહે છે ઈસાક જ્યારે ઘણો વૃદ્ધ થયો અને જ્યારે એમની દ્રષ્ટિ ઝાંખી પડી ગઈ. Genesis chapter 27, ઉત્પત્તિનું પુસ્તક તેમનો 27મો અધ્યાય oh verse 1 verse, અને તેમની એક કલમથી આગળ જ્યારે વાંચીએ છીએ the blind, the old and blind Isaac told Esau, go and have your best clothes and come to me so that I can bless you. અને એવા સમયે આ ઘણો વૃદ્ધ થઈ ગયેલો અને દ્રષ્ટિહીન એટલે કે આંધળો બની ગયેલો એ ઈસાકે એસાવને કહ્યું જા અને તું સારામાં સારા કપડા પહેરીને મારી પાસે આવ કે જેથી કરીને હું તને આશીર્વાદ દઉં. Come with your best clothing so that I can bless you. તારા શરીર પર ઉત્તમ કપડા પહેરીને તું આવ કે જેથી કરીને હું તને આશીર્વાદ દઉં. The blinded papa Isaac is saying, હવે જુઓ કે અહીં અંધ પિતા ઈસાક એ બાબતો કહી રહ્યા છે. don't come to me without any clothes, but cover with the proper clothing, the best clothing, so that I can bless અને you. તે એવું કહી રહ્યા નથી કે વસ્ત્ર વગર આવ પરંતુ તે એમ કહી રહ્યા છે કે સારામાં સારા કપડા પહેરીને આવ કે જેથી કરીને હું તને આશીર્વાદ દઉં. Oh, all the blessed people, they will cover their body with the proper clothing. બધા જ આશીષિત લોકો જે છે એ લોકો તેમના શરીરને વ્યવસ્થિત કપડાથી પૂરેપૂરા ઢાંકશે. Somebody say, Amen. કોઈક તો કહે આમેન. Oh, but at the time of Joseph, પરંતુ યુસુફના સમયમાં what about his elder brothers? તેમના મોટા ભાઈઓ વિશે શું? Genesis chapter 37, the Bible says, ઉત્પત્તિનું પુસ્તક 37મો અધ્યાય બાઇબલ કહે છે. the elder brothers of Joseph, they are removing the cloth and sleeping with the stepmoms. અને વાલાઓ આપણે જાણીએ છીએ કે એ યુસુફના જે મોટા ભાઈઓ છે એ લોકોએ એ યુસુફના કપડાને હટાવી દીધા. And Joseph elder brothers, they are sleeping with the stepmom by removing their clothes. અને આપણે જોઈએ છે કે એમના Stepmom. Concubines, you can know, it's not concubines. Dasi of Joseph. અને આપણે જાણીએ છીએ કે જ્યારે મોટા ભાઈઓના વિશે બાઇબલ આપણને વર્ણન કરે છે કે યુસુફ પોતાના શરીરને બહુ સુંદર કપડાથી ઢાંકતો હતો ત્યારે યુસુફના મોટા ભાઈઓ તેઓ કપડા કે વસ્ત્રહીન બનીને દાસીઓ સાથે તેઓ અલગ વર્તન કરતા હતા. Bilhah and Zilpah. અને એ છે બિલ્ગા અને ઝિલ્પા. Yes, that's why God kept himself away from the elder brothers of Joseph. અને એટલા માટે પરમેશ્વર એ યુસુફને તેના મોટા ભાઈઓથી તેમણે અલગ રાખ્યા. But at the same time, Joseph had the house coat. પરંતુ અહીં આપણે જોઈએ છે કે યુસુફને તો ઘરમાં પણ પહેરવાનો યોગ્ય કોટ હતો. That's why God gave him, and God began to talk to him in dreams and visions. અને એટલા માટે પરમેશ્વરે યુસુફની સાથે સ્વપ્નમાં તેણે વાત કરી. Amen. આમેન. Hey, how many of you want to have receive dreams from God? તમારામાંથી કેટલા જણાને દેવ પાસેથી સ્વપ્ન જોઈએ? Hey, how many of you want to receive the dreams from God? તમારામાંથી કેટલા જણાને દેવ પાસેથી સ્વપ્ન જોઈએ છે? I can tell you, if you are awake when you are being with God, then when you are sleeping, the Lord will be with you. વાલાઓ મને તમને કહેવા દો, જ્યારે તમે જાગૃત હો જાગતા હો ત્યારે જો તમે દેવની સાથે હશો તો જ્યારે તમે ઊંઘતા હો ત્યારે દેવ તમારી સાથે હશે. Hallelujah. Yes, when awake, Joseph was with God. અને જાગૃત અવસ્થામાં જાગતો રહીને એ યુસુફ દેવની સંગાતે રહેતો. And that's why when Joseph was sleeping, the Lord was with him. અને એટલા માટે જ્યારે યુસુફ ઊંઘતો હતો ત્યારે પરમેશ્વર એ યુસુફની સાથે રહેતો હતો. Amen. આમેન. So number one, he had proper house coat. અને એટલા માટે પહેલી બાબત કે યુસુફને ઘરમાં અથવા તો ઘરનો વસ્ત્રો કે કોટ હતો. Open your mouth and say house coat. દરેક જણ પોતાના મુખને ખોલે અને કહો ઘરનો જબ્બો. Oh, George, house coat. યુસુફનો ઘરનો જબ્બો.
Secondly, the Bible says, બીજી બાબત બાઇબલ કહે છે because he had the dream from the Lord, અને એમને દેવ પાસેથી સ્વપ્ન મળ્યું માટે and because he was a beloved of his father Jacob, અને તે તો એમના પિતા યાકૂબનો વહાલો દીકરો હતો માટે because he was the blessed child and the beloved child of Jacob, Jacob gave him the coat of many colors. અને એ તો એ યુસુફ પોતાના પિતા યાકૂબનો પ્રિય પુત્ર હતો ને માટે યાકૂબે શું કર્યું એમને તેમણે ઘણા રંગવાળો રંગબેરંગી ઝબ્બો આપ્યો. Genesis chapter 37 verse 3. અને વાલાઓ આપણે જ્યારે વાંચીએ છીએ ઉત્પત્તિનું પુસ્તક 37મો અધ્યાય 3 કલમથી આગળ. Genesis chapter 37 verse 3. અને ઉત્પત્તિનું પુસ્તક 37મો અધ્યાય ને તેની ત્રીજી કલમ. Jacob has given him the coat of many colors. યાકૂબે એમને ઘણા રંગવાળો કોટ કે ઝબ્બો આપ્યો. Amen. આમેન. Oh, the Bible, what the Gujarati Bible says. રંગબેરંગી. That means many colors. many colors. Yes. Really, that's wonderful. Yes. In Malayalam, that is Visheshavata, special coat. Uh-huh. But Nilayangi. But this translation, Gujarati translation, are really good. That's coat of many colors. અને આપણે જોઈએ છે કે ત્યાં એમ લખ્યું છે કે પરમેશ્વર રંગિત ઝબ્બો. Rangit Shabbat. That means many colors. many colors. Okay. Open your mouth and say coat of many colors. બધા લોકો પોતાના મુખને ખોલો અને કહો ઘણા રંગવાળો ઝબ્બો. Amen. Amen. That is what the Lord has to give it to you this morning time. આજે સવારે પરમેશ્વર એ જ બાબત તમને આપવાના છે. No more single color, હવે એક જ કલર કે એક જ રંગ નહીં, but many colors. પરંતુ ઘણા રંગ. In your ministry, many colors. તમારી સેવામાં પણ ઘણા બધા રંગો. In your church, many colors. તમારી મંડળીમાં પણ ઘણા બધા રંગો. You are like a walking rainbow. અને તમે તો ચાલનારું મેઘધનુષ્ય જેવા હશો. In rainbow, there are 7 colors. આપણે મેઘધનુષ્યમાં જોઈએ છે 7 રંગો છે. So no more you are going to have a single color. અને એટલા માટે એક જ રંગ તમને નહીં હોય. Oh, some people will say, I can only teach the word of God. અને કેટલાક લોકો એવું કહે છે હું ફક્ત દેવનું વચન શીખવી શકું Some છું. people say, I can only preach the word of God. કેટલાક લોકો એવું કહેતા હોય છે હું દેવનું વચન ફક્ત પ્રચાર કરી શકું છું. Some people they say, I can only sing. That's all I can have. પરંતુ કેટલાક લોકો એવું કહે છે ફક્ત હું ગાઈ જ શકું છું, ગાઈ શકું છું. But today, in the name of Jesus, God is removing all your limitations. પરંતુ આજે ઈસુના નામમાં દેવ તમારી સગળી સીમાઓને તોડી રહ્યા છે. Every boundaries are removing in the name of Jesus. ઈસુના નામમાં દરેક સીમાઓ આજે સવારે હટી રહી છે. જોરથી તાળી. મોટા અવાજે તાળીઓ. So all of these beloved brothers, their seasons are changing. આ બધા જ ભાઈઓ આજે તમને કહેવા માંગુ તમારી ઋતુ બદલાઈ રહી છે. And we will see they are flowing in different colors and talents. We are going to see they are going to flow in the different colors and talents. અને આપણે આપણા જીવનની અંદર અલગ અલગ રંગવાળી સેવકાઈ અને તાલંતની અંદર આગળ વધવાના છે. You are going to preach. તમે પ્રચાર You કરવાના are છો. going to teach. તમે શિક્ષણ આપવાના છો. You are going to heal and deliver the people. તમે લોકોને સાજા કરવાના છો અને છુટકારો કરવાના છો. You are going to counsel the people. તમે લોકોને સલાહ આપવાના છો. You are going to mentor hundreds of people. અને તમે સેંકડોની સંખ્યામાં લોકોને સલાહ સૂચન આપશો. You are going to plant churches. તમે મંડળીઓની સ્થાપના કરશો. And finally you will say, I can do all things in Christ Jesus who strengthens me. અને વાલાઓ તમે પણ પાઉલની માફક એવું જ કહેવાના છો ઈસુ ખ્રિસ્ત જે મને સામર્થ આપે છે તેની સહાયથી હું સઘળું કરી શકું છું. Hallelujah. હાલેલુયા. જોરદાર તાળીઓ આપીએ. જીસસ. Touch 4 people and say, many colors, many colors, many 4 colors. લોકોને અડકો અને કહો ઘણા રંગો, ઘણા રંગો, ઘણા રંગો. Many colors, many colors, many colors. ઘણા રંગો, ઘણા રંગો. In the name of Jesus. યેશુના નામમાં. Oh, heavenly angels are coming down and they are painting your inner man with the many colors this morning આજે time. સવારના સમયમાં સ્વર્ગીય દૂતો નીચે ઉતરી રહ્યા છે અને તમારા આંતરિક મનુષ્યત્વને ઘણા રંગોથી તે રંગી રહ્યા છે.
જોરથી તાલી, જોરથી તાલી. મોટા અવાજે તાળીઓ આપીએ. હાલેલુયા, હાલેલુયા. વંથના રબાલા સંદેરે બાલા બાલા બા. વા બા 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 શેખેરે રે આંથના રબા બા બા બા. Yes Lord, yes Lord, yes Lord. Nobody can vomit here. Nobody can avoid here. વાલાઓ, કોઈ પણ તમારે ત્યાં આ અવગણના નહીં કરી શકે. Not only in South Gujarat, but in Indian church, nobody can avoid you. Such a manner, you are going to carry anointing of multicolor. ઓ મારા પ્રિય ભાઈઓ ને બહેનો, માત્ર દક્ષિણ ગુજરાતમાં જ કોઈક તમારો નકાર કરી શકે નહીં, પરંતુ આખા ભારત વર્ષમાં કોઈ તમારો નકાર કરી શકવાનું નથી. એવો અભિષેકને લઈને તમે ચાલવાના છો. Listen, Papa has given him the coat of many colors. સાંભળો, એમના પિતાએ એમને ઘણા રંગો વાળો ઝબ્બો આપ્યો. And the brothers are so filled with us much envy with Joseph. અને વાલાઓ, ભાઈઓએ એ યુસુફના માટે ઘણી બધી ઈર્ષા કરી. All the people, those who are having envy, shout hallelujah. જેટલા લોકો ઈર્ષા કરવા વાળા છે એ લોકો કહે હાલેલુયા. Only 2-3 people. ફક્ત 2-3 લોકો જ છે. But envy is not the fruit of the spirit. પરંતુ ઈર્ષા એ પવિત્ર આત્માનું ફળ નથી. Papa gave him the coat of many colors. પપ્પાએ એમને, પિતાએ એમને ઘણા બધા રંગો વાળો ઝબ્બો આપ્યો. Oh, but the brothers has taken the coat of many colors from Joseph. પરંતુ એ યુસુફના ભાઈઓએ એ ઘણા રંગો વાળા ઝબ્બાને તેઓએ કાઢી લીધો. Genesis chapter 37 verse 23. અને જ્યારે આપણે ઉત્પત્તિનું પુસ્તક 37મો અધ્યાય ને તેની 23મી કલમ વાંચીએ છીએ, The brothers have taken the coat of many colors. એ ભાઈઓએ એ ઝબ્બાને કાઢી લીધો. But I have a good news for you. પરંતુ મારી પાસે તમારા માટે સારા સમાચાર What છે. the local papa, what the house papa has given the coat, they were, the people, the brothers are able to take it away. અને વાલાઓ, જો ઘરના આપણા આ પૃથ્વી પરના પિતાએ આપણને ઘણા રંગો વાળો ઝબ્બો આપ્યો હોય તો આપણા ભાઈઓ બહેનો કે પછી લોકો એમને કાઢી લઈ શકે છે. But what God, the Lord has given the dream, they are not able to take it away. પરંતુ પરમેશ્વરે એમને જે સ્વપ્ન આપ્યું હતું એ સ્વપ્ન તેઓ એમની પાસેથી લઈ શકતા નહોતા. Amen. Amen. So they can take it away with their clothes, but they cannot steal the dream of Joseph. અને એ પ્રમાણે તેઓએ યુસુફના જબ્બાને તો કાઢી લીધો, પરંતુ યુસુફની પાસે દેવનું સ્વપ્ન હતું એને તેઓ લઈ શક્યા નહીં. And I want to tell you, અને આજે સવારે હું તમને કહેવા માંગુ છું, nobody can take away your anointing. તમારા અભિષેકને કોઈ લઈ શકતું નથી. Nobody can steal. Nobody can take it away your calling. હે, તમારા પર જે દેવનું થેડું છે એમને કોઈ લઈ શકતું નથી. And they have took away the coat of many colors. અને એમ યુસુફના ભાઈઓએ એમનો ઘણા રંગો વાળા જબ્બાને કાઢી લીધો And put him in the pit. અને તેઓએ તેને ખાડામાં નાખ્યો. Why it is pit? Because there is no water. અને વાલાઓ, એ ખાડામાં કેમ? કેમ કે એમાં કોઈ પાણી હતું નહીં. Oh, water stands for the word of God. અને જે પાણી છે તો દેવના વચનને માટે ઊભું રહે છે, એમને દર્શાવે છે. If the water is there, it is supposed to call well. અને જો પાણી હોય તો પછી એ ખાડાને આપણે કૂવો કહીએ છીએ. Your church supposed to be a well. વાલાઓ, તમારી મંડળી એ તો કૂવો બનવી જોઈએ. There must be the word of God. એ મંડળીમાં દેવનું વચન હોવું જોઈએ. And if the word of God is not there, it is only pit. અને જો મંડળીમાં દેવનું વચન નથી તો તે માત્ર ખાડો બની જશે, કૂવો નહીં હોય. Our church is no more pit, but it is the well of the living water. મારા પ્રિય ભાઈઓ ને બહેનો, આપણી મંડળીઓ એ ખાડો નથી, પરંતુ એ તો જીવંત પાણીની કૂવો છે. Hallelujah. હાલેલુયા. There was no water in that pit. એ ખાડામાં કંઈ પાણી હતું નહીં. Actually, that place is called, the pit where that place is called Samaria, that is Shechem. અને વહાલાઓ, એ જે ખાડો કે જ્યાં યુસુફને નાખવામાં આવ્યો એ સમારિયા અથવા તો શેખેમ નામની જગ્યાથી ઓળખાતું હતું. In the book of Genesis, it is called Shechem. અને ઉત્પત્તિના પુસ્તકમાં એ જગ્યાનું નામ છે શેખેમ. In New Testament, it's Samaria. અને નવા કરારમાં એ સ્થાનનું નામ છે સમારિયા. Now it is called West Bank. અને હવે અત્યારે એમને વેસ્ટ બેંક તરીકે ઓળખવામાં આવે છે. Jacob tried to dig a well over there.
Jacob tried અને to dig a યાકોબે well, એ સ્થાનની અંદર કૂવો ખોદવાનો પ્રયત્ન કર્યો, but there is no water he could found. પરંતુ એ દરમિયાન ખોદવાના સમયે કોઈ પાણી નીકળ્યું નહીં, No water, and that's why it is pit. અને ત્યાં કોઈ પાણી હતું નહીં, માટે તે ખાડો બન્યો. They took away the coat of many color from Joseph and put him, half naked Jacob and Joseph, into that pit. અને વાલાઓ, આપણે જોઈએ છે યુસુફના ભાઈઓએ એ યુસુફનો જબ્બો કાઢી લીધો અને એમને અર્ધનગ્ન અવસ્થામાં એ ખાડામાં નાખી દીધો. Oh, poor Joseph, at the age of 70, he must be cried. અને વાલાઓ, અત્યારે નિસહાય એ યુસુફ 17 વર્ષની ઉંમરે કદાચ તે આ પ્રકારે રડી ઉઠ્યો હશે, પોકારી ઉઠ્યો હશે. At the age of 17, he started crying all alone. એ 17 વર્ષની ઉંમરમાં જ તે એકલો રડવા અને પોકાર કરવા લાગ્યો. Are you crying all alone? જો તમે એકલા રડી રહ્યા છો આજે, Nobody is watching your tears. અને કોઈ તમારા આંસુઓને જોઈ રહ્યું નથી, But God is watching your silent tears. પરંતુ તમારા શાંત આંસુઓને દેવ જોઈ રહ્યો છે. And the Bible says, અને બાઇબલ કહે છે, oh, they have took him to the market of slaves. અને તેમને એ જ્યાં તેઓ નોકરો કે ચાકરોનો માર્કેટ કે બજાર હતો, જ્યાં તેઓ વેચતા હતા, ખરીદતા હતા, એ સ્થાનમાં એમને લઈ Because ગયા. they want to sell him into some place as a slave. કેમ કે એ તેઓ એમને એટલે કે યુસુફને કોઈક જગ્યાએ ગુલામ તરીકે, ચાકર તરીકે વેચવા માંગતા The હતા. tradition says, અને એટલા માટે પરંપરા એવું કહે છે, suppose if you want to sell somebody as a slave in the market, they have to wear the slave coat. જો કોઈકને તમે બજારમાં એક ગુલામ વ્યક્તિ તરીકે અથવા તો નોકર વ્યક્તિ તરીકે વેચવા માંગતા હોય, તો પછી તેમણે ગુલામ તરીકેના કપડા પહેરવા પડે. So according to the tradition, I think Joseph was wearing the slave coat when he was standing in the slave market. અને જ્યારે હવે એ નોકરો કે ચાકરોનું જે માર્કેટ હતું ત્યાં જ્યારે યુસુફ ઊભો છે, તો ચોક્કસ તેણે મારા મત પ્રમાણે એમણે નોકર કે ગુલામના કપડા પહેર્યા હશે. So third coat is a slave coat. અને વહાલાઓ, એટલા માટે ત્રીજો જે જબ્બો છે એ છે ગુલામનો જબ્બો. Open your mouth and say slave coat. દરેક જણ પોતાનું મુખ ખોલે અને પોકારીને કહે, ગુલામનો જબ્બો. Gulamna chabbo. ગુલામનો જબ્બો. Not a globe jam, right? No, that's not gulab jambu. Oh, hallelujah. So this is a slave coat. અને અહીંયા આપણે જોઈએ છે કે એક ગુલામ વ્યક્તિ તરીકેનો જબ્બો. Amen. આમેન. Now he's standing with the slave coat as a slave in the slave market. હવે એ જ્યાં ગુલામ વ્યક્તિઓને વેચવામાં આવી રહ્યા છે, તે બજારમાં તે ગુલામનો જબ્બો પહેરીને ઊભો છે. As an orphan boy, he's standing there in the slave market. અને આપણે જોઈએ છે કે કોઈક એમને ખરીદે એમના માટે ત્યાં તે ઊભો છે. But I have good news to that Joseph. પરંતુ એ યુસુફના માટે મારી પાસે સારા સમાચાર I છે. will walk to him and I will tell him, અને હું એમની પાસે ચાલીને જઈને એમને હું કહીશ, Joseph, what you are going through, it is only temporary. એ યુસુફ, જે પરિસ્થિતિમાંથી તું પસાર થઈ રહ્યો છે એ તો ફક્ત થોડા સમય માટેનું છે. This slave cloth is not your destiny. હા, આ જે ગુલામના જે કપડા છે એ તારું લક્ષ્ય નથી. This slave, your life is not going to finish with the slave market. આ ગુલામીના જે માર્કેટ કે બજાર છે એમાં તારું જીવન ખતમ થઈ જવાનું નથી. There is an expiry date for your problem. તારી સમસ્યાની પણ એક્સપાયરી ડેટ છે. There is an expiry date for your problem. એક્સપાયર થઈ જવાની તારીખ, એ ગુલામીની જે તારીખ છે એ પણ છે. Oh, there is an expiration. There is an expiry date for your problem. તમારી જે સમસ્યા છે એમના માટેની એક્સપાયરી તારીખ નક્કી કરવામાં આવેલી છે. Meaning your problem will be over, but you are not going to be over. વાલાઓ, તમારી સમસ્યા ખતમ થઈ જશે, પરંતુ તમે ખતમ થવાના નથી. You will come out of your problem. તમે તમારી સમસ્યામાંથી બહાર આવશો. જોરથી તાળી. મોટા અવાજે તાળીઓ આપીએ. Your problem will be over, but you are not going to be finished with your problem. તમારી સમસ્યા ખતમ થઈ જશે, તમે ખતમ થવાના નથી. So, first house coat, એટલા માટે પહેલો જે એમના કપડા હતા એ ઘરનો જબ્બો. then the house coat of many colors, ત્યાર પછી બીજા નંબરે ઘણા બધા રંગોવાળો જબ્બો. and the third is a slave coat. અને ત્રીજો જે છે એ તો ગુલામનો જબ્બો. And Joseph been taken to Egypt.
અને ત્યાર પછી યુસુફને મિસ્રમાં લઈ જવામાં આવ્યો. Oh, listen one thing. હવે એક બાબતને સાંભળો, It's very important. આ ઘણું મહત્વનું છે. Hey, when Joseph was in the pit, the Lord was with him. અને જ્યારે યુસુફ એ ખાડામાં હતો ત્યારે પરમેશ્વર એમની સાથે હતો. When Joseph was standing in the slave court, God was with him. અને જ્યારે એ યુસુફ ગુલામના બજારમાં તે ઊભો હતો ત્યાં પણ દેવ એમની સાથે હતો. Joseph was taken to Egypt, the Lord was with him. અને જ્યારે યુસુફને મિસ્રમાં લઈ જવામાં આવ્યો ત્યાં પણ દેવ એમની સાથે હતો. His father, mother are not with him. એમના માતા પિતા એમની સાથે His નહોતા. brothers and relatives are not with him. એમના ભાઈઓ અને એમના સગા સંબંધીઓ એમની સાથે નહોતા. But in every circumstance, the Lord was with him. અને દરેક પરિસ્થિતિમાં એનો દેવ એમની સાથે હતો. Touch two people and say, you cannot be alone. તમે બે લોકોને અડકો અને કહો તમે એકલા રહી શકતા નથી. Ah, yes. Yes, you cannot be alone. તમે એકલા રહી શકતા નથી. Open your mouth and say, the Lord is with me. Sorry. Open your mouth and say, the Lord is with દરેક me. જણ પોતાના મુખને ખોલે અને પોકારીને કહે પ્રભુ મારી સાથે છે. પ્રભુ મારે સાથે છે. પ્રભુ મારી સાથે છે. પ્રભુ મારે સાથે છે. પ્રભુ મારી સાથે છે. You cannot be alone. તમે એકલા રહી શકતા નથી. In the pit, the Lord was with him. ખાડામાં દેવ એમની સાથે હતો. In the slave market, the Lord was with him. ગુલામોની બજારમાં એ દેવ એમની સાથે હતો. Now he is going to a new country called Egypt. હવે તે નવા દેશમાં જઈ રહ્યો છે જેનું નામ હતું મિસર. The culture, language, everything is different. ત્યાંની સંસ્કૃતિ ભાષા બધું જ અલગ છે. But the Lord was with him. પરંતુ દેવ એમની સાથે હતો. And there he got a job as a manager of the Potiphar's house. અને ત્યાં એ દેશમાં પોતીફાર નામના વ્યક્તિના ઘરમાં એમને મેનેજરની નોકરી મળી. And his slave coat has been changed. અને ત્યાં એમનો ગુલામનો જે જબ્બો હતો તે બદલાઈ ગયો. Genesis chapter 39 verse 1 says, ઉત્પત્તિનું પુસ્તક 39મો અધ્યાય ને પહેલી કલમ એમ કહે છે. now we hear when he stepped in as a manager of the household of Potiphar, he is having the servant coat. અને વાલાઓ જ્યારે એ પોતીફારના ઘરની અંદર મેનેજરની નોકરીમાં પ્રવેશ કરે છે તો ત્યારે એમને પોતીફારના ઘરનો ચાકર તરીકેનો જબ્બો એમને He મળ્યો. had the servant coat. ત્યાં એમને નોકર કે ચાકર તરીકેનો જબ્બો મળ્યો. Open your mouth and say servant coat. દરેક જણ પોતાના મુખને ખોલો અને પોકારીને કહો નોકરનો જબ્બો. It's another season of his life. અને વાલાઓ એ એમના જીવનની બીજી એક ઋતુ હતી. When he was working as a manager, he is taking care of everything in the household of Potiphar. He is supposed to be faithful. અને વાલાઓ જ્યારે એ પોતીફારના ઘરની અંદર મેનેજર તરીકેનું કામ કરતો હતો ત્યારે તેમણે ત્યાં વિશ્વાસ યોગ્ય રહેવાનું હતું. Oh, my dear brothers and sisters, મારા વાલા ભાઈઓ અને બહેનો, it's an emergency need of the kingdom today. God is seeking for the faithful people. આ દિવસોમાં દેવના રાજ્યમાં ઇમરજન્સી જરૂરિયાત ઊભી થયેલી છે અને એ છે દેવ વિશ્વાસ યોગ્ય લોકોને શોધી રહ્યો છે. Amen. At any cost, we need to be faithful. અને વાલાઓ એટલા માટે તમારે એ દેવની આગળ વિશ્વાસ યોગ્ય રહેવાનું છે. Psalmist was crying before the Lord that there is a ceasing out of every faithful. અને વાલાઓ એટલા માટે જ તો ગીતકાર દેવની આગળ તે પોકારીને કહ્યો હતો કે હા વિશ્વાસ યોગ્ય લોકોની ખોટ દેખાઈ રહી છે. Yes, Psalmist was crying. હા એ ગીતકાર પોકારીને કહ્યો હતો. Even today, that's a cry of heaven. Where are the faithful ones? આજે પણ સ્વર્ગનો એ જ પોકાર છે કે વિશ્વાસ યોગ્ય લોકો આજે ક્યાં છે? The Bible says Moses was faithful. બાઇબલ એમ કહે છે મૂસા વિશ્વાસ યોગ્ય હતો. Lord Jesus Christ was faithful. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વાસ યોગ્ય હતો. Hey, listen to me. Look at me. મારી તરફ જુઓ અને ધ્યાનથી સાંભળો. Be faithful for the little things. અને તમે નાની નાની બાબતોમાં વિશ્વાસ યોગ્ય બની રહો. And next season and years, you can be the masters of greater things. વાલાઓ તો પછી આવનાર દિવસો ને વર્ષો ને ઋતુઓમાં તમે મોટી બાબતોને માટે તમને ઠરાવવામાં આવશે. Touch three people's shoulders and shake their shoulders and say, be faithful. અને તમે ત્રણ લોકોને અડકો અને તેમના ખભાને હલાવીને કહો વિશ્વાસ યોગ્ય રહો.
Be faithful. વિશ્વાસ યોગ્ય રહો. Be faithful. વિશ્વાસ યોગ્ય રહો. Come on, be faithful. વિશ્વાસ યોગ્ય રહો. Be faithful to your spouses. વાલાઓ, તમારા પતિ કે તમારી પત્નીને તમે વિશ્વાસ યોગ્ય રહો. Be faithful to your parents. તમારા માતા પિતાઓને સામે તમે વિશ્વાસ યોગ્ય રહો. Be faithful to your churches and pastors. તમારી મંડળીઓ અને તમારા પાસ્ટરને તમે વિશ્વાસ યોગ્ય રહો. Moreover that, be faithful before the Lord. એમના કરતા પણ વિશેષ દેવની આગળ વિશ્વાસ યોગ્ય રહો. God is faithful. That's why we are alive today. એ દેવ વિશ્વાસ યોગ્ય છે અને માટે આજે આપણે જીવિત છીએ. If the heavenly Papa is faithful, he'll let his children also be faithful. જો સ્વર્ગીય પિતા વિશ્વાસ યોગ્ય છે તો એ સ્વર્ગીય પિતાના બાળકો પણ વિશ્વાસ યોગ્ય રહેવા જોઈએ. Joseph was faithful in the household of Potiphar. પોતીફારના ઘરમાં પણ યુસુફ વિશ્વાસ યોગ્ય હતો. And the Bible says, અને બાઇબલ કહે છે, oh, Joseph was very handsome and attractive. અને વાલાઓ, યુસુફ એ તો ઘણો જ દેખાવડો અને આકર્ષિત વ્યક્તિ હતો. And I want to tell you, my brothers and sisters, એટલા માટે આજે સવારે મારા વાલા ભાઈઓ અને બહેનો, When તમને you- હું કહેવા માંગુ છું, when you carry God's anointing, God's beauty will be radiating from you. વાલાઓ, જ્યારે તમે દેવના અભિષેકને લઈને ચાલો છો ત્યારે દેવની સુંદરતા તમારા ચહેરા ઉપર દેખાઈ આવશે. Not the complexion of your parents or family, but the heavenly glory shall reflect through you. વાલાઓ, તમારા માતા પિતા કે તમારા પરિવારનો એ દેખાવ નહીં, પરંતુ દેવનો મહિમા તમારા પર પ્રકાશશે. So, even though there are hundreds of servants available in that locality, that madam found so much this young man. વાલાઓ, એ જગ્યામાં, એ ઘરમાં સેંકડો નોકરો ને ચાકરો હતા, છતાં પણ એ મેડમે એટલે કે પોતીફારની પત્નીએ યુસુફને શોધી કાઢ્યો. Yeah, Potiphar Patni, she found so much on Joseph. I fell on Joseph. અને વાલાઓ, એ પોતીફારની પત્નીની દ્રષ્ટિ યુસુફ પર પડી. And Genesis chapter 39 verse 10 says, ઉત્પત્તિનું પુસ્તક 39મો અધ્યાય ને 10મી કલમ કહે છે, daily she started tempting Joseph. અને દરરોજ તેણી તેનું પરીક્ષણ કરવા લાગી. Not one or two times by chance. એક કે બે વખત ભૂલથી નહીં, Oh, daily she started tempting Joseph. દરરોજ તેણી યુસુફની આગળ એવું કરતી So હતી. daily we are facing the war. વાલાઓ, દરરોજ આપણે પણ યુદ્ધનો સામનો કરીએ We છીએ. are not in the playground, but we are in the battleground. વાલાઓ, આપણે રમતનું મેદાન નથી, પરંતુ આપણે યુદ્ધનું મેદાન છે. Every day there is temptation, my dear brothers and sisters. મારા વાલા ભાઈઓ ને બહેનો, દરરોજ આપણા જીવનની અંદર પરીક્ષણ આવતું હોય Every છે. day war, every day victory. દરરોજ યુદ્ધ, દરરોજ વિજય. Shout and say, every day war, every day victory. દરેક જણ પોકારીને કહે, દરરોજ યુદ્ધ, દરરોજ વિજય. Jordi. So this lady, oh, she was sending all the other servants to some other assignment, and she kept herself alone in that house. અને વાલાઓ, આ જે પોતીફારની પત્ની હતી, બીજા બધા જ ઘરની અંદર જે નોકરો હતા એમને બીજું કામ સોંપીને તેઓને તે બહાર મોકલી દેતી અને તેણી એકલી ઘરમાં રહેતી. And then she will call, hey Joseph, અને ત્યાર પછી તેણી પોકારીને કહેતી, હે યુસુફ, Joseph, યુસુફ, please come. મહેરબાની કરીને આવ, Please come. આવ. Nobody is here. અહીં કોઈ નથી, Nobody is here. અહીં કોઈ નથી, I am alone here. હું અહીં એકલી છું. Joseph, યુસુફ, please come. મહેરબાની કરીને આવ, I am alone here. હું અહીં એકલી છું, Nobody here. અહીં કોઈ નથી. Joseph, please come. I am alone here. ઓ યુસુફ, અહીં આવ, હું એકલી અહીં છું, બીજું કોઈ નથી. What was the response of Joseph? યુસુફનો પ્રત્યુત્તર શું હતો? Madam, probably you are alone. અને તે કહેતો હશે, મેડમ, કદાચ તું એકલી The હોય. response of Joseph may be, Madam, you are alone. અને યુસુફનો જવાબ અને પ્રત્યુત્તર એ હતો, હે મેડમ, તમે કદાચ એકલા But હો, I am not alone. પરંતુ હું એકલો નથી. I am not alone. હું એકલો નથી. In the pit I was in alone. હા, એ ખાડામાં હું એકલો નહોતો. Oh, in the marketplace I was, in the slave market I was not alone. અને એ જ પ્રમાણે એ નોકરોને વેચવાને આ બજારમાં હું એકલો નહોતો. And today also I am not alone. અને આજે પણ હું એકલો નથી. Madam, you are probably alone. હા મેડમ, કદાચ તમે એકલા હો, But I am not alone. પરંતુ હું એકલો નથી. My Lord is with me. મારો દેવ મારી સાથે છે.
Oh, my the Lord is with me. મારો દેવ મારો પ્રભુ મારી સાથે છે. Give high five to a neighbor and say, the Lord is with me. દરેક જણ તમારા પડોશમાં બેઠેલા વ્યક્તિને આવી તાળી આપો અને કહો મારો પ્રભુ મારી સાથે છે. My Lord is with me. મારો પ્રભુ મારી સાથે In the છે. name of Jesus. યેશુના નામમાં. Don't go any place where the Lord is not there. વાલાઓ એ જગ્યામાં તમે ક્યારેય જશો નહીં કે જ્યાં પ્રભુ ના હોય. So every day, both morning and evening, I will pray like this. અને For એટલા- many years, I'm praying like this. અને એટલા માટે દરરોજ સવારે બપોરે સાંજે ઘણા વર્ષોથી હું એવી પ્રાર્થના કરું છું. Shut against me all the doors except the right one. Shut against me all the doors except the right one. અને પ્રભુ તમે દરેક જે નકામા દરવાજા હોય નકામ બાબતો હોય તે દૂર કરો. ફક્ત યોગ્ય દરવાજાઓ મારા માટે ખોલો. Oh, what is the meaning of that? એનો મતલબ શું? If you are not there, let all the doors be closed. અને એનો મતલબ પ્રભુને હું એવું કહેવા માંગતો હતો કે પ્રભુ જો તમે એ સ્થાનમાં ના હો તો એ દરવાજો મારા માટે બંધ થઈ જાય. We don't want the platform without the presence of God. અમને એ મંચ જોઈતું નથી કે જ્યાં દેવની ઉપસ્થિતિ ના We હોય. don't want any friendship without the presence of God. દેવની ઉપસ્થિતિ વગરની કોઈ મિત્રતા અમને જોઈતી We નથી. don't want any journeys without the presence of God. અમને કોઈ એવી મુસાફરી કે યાત્રા પણ જોઈતી નથી જ્યાં દેવની ઉપસ્થિતિ ના હોય. The safest place is not Indian Parliament but the presence of God. મારા પ્રિય ભાઈઓ અને બહેનો તમને હું કહેવા માંગુ છું કે જો સૌથી સુરક્ષિત જગ્યા હોય તો તે ભારત દેશનું સંસદ ભવન નથી પરંતુ એ તો દેવની ઉપસ્થિતિ છે. હાલેલુયા. So don't be alone. એટલા માટે એકલા રહેશો નહીં. Oh, the lady said, Potiphar's wife said, Joseph, please come. પોતીફારની પત્નીએ કહ્યું યુસુફ આવ. Nobody is here. અહીં કોઈ નથી. Only I'm here. ફક્ત હું અહીં એકલી જ Joseph છું. probably said, અને યુસુફે એવું કહ્યું હશે. Oh, ma'am, you are હા alone. મેડમ તમે એકલા કદાચ હો. But I'm not alone. તું એકલો નથી. The Holy God is with me. પવિત્ર પરમેશ્વર મારી સાથે છે. And you know that Sunday school story. અને સન્ડે સ્કૂલની વાર્તા તમે બરાબર જાણો. She grabbed that cloth of Joseph. તેણીએ યુસુફના કપડા પકડ્યા. She grabbed the cloth of Joseph. તેણીએ યુસુફના કપડા પકડ્યા. And he lost his servant cloth. અને ત્યાં તેણે તેના ચાકરના કે નોકરના કપડા ગુમાવી દીધા. Genesis chapter 39 verse 12. અને ઉત્પત્તિનું પુસ્તક 39મો અધ્યાય અને 12મી Mrs. Potiphar, oh, grabbed the cloth of Joseph. અને એ પોતીફારની પત્નીએ યુસુફના કપડા વસ્ત્રો પકડ્યા. And now he lost the servant coat and received the jail cloth. અને હવે તેણે એ નોકરના કપડા ગુમાવી દીધા અને હવે તેને જેલના કપડા મળી ગયા. Yeah, now he is wearing the prison cloth. હવે તેને એ જેલ કે બંદીખાનાના કપડા તે પહેરી રહ્યો છે. The fifth cloth is the jail cloth. અને પાંચમા પ્રકારના જે કપડા છે એ જેલના કપડા છે. Open your mouth and say jail cloth. દરેક જણ પોતાના મુખને ખોલે ને પોકારીને કહે જેલના કપડા. Jail na kapda. જેલના કપડા. Tell me what are the other clothes? અને મને તમે કહો બીજા કયા કયા કપડા આપણે જોઈ ગયા. What is the first coat? પહેલો કોટ પહેલો જબ્બો કયો હતો? ઘરનો જબ્બો. Yes, house coat. હા એ ઘરનો જબ્બો હતો. Yes, what is the second coat? બીજો જબ્બો કયો હતો? યસ રંગીત કે ઘણા રંગો વાળો જબ્બો. Yeah, the coat of many colors. હા ઘણા રંગો વાળો જબ્બો. Tell me what is the third coat? હા ત્રીજો જબ્બો કયો હતો? Yeah, the slave coat. અને એ છે નોકરનો કે ચાકરનો જબ્બો. And what is the fourth coat? અને ચોથો જબ્બો કયો હતો? હે The servant coat. હા ચાકરનો જબ્બો. ગુલામીનો જબ્બો ક્યાં ગયો? You can okay, you can say servant coat. હા ચાકરનો જબ્બો. Amen. એના Right. પહેલા ગુલામીનો જબ્બો. Yes. બરાબર ને? One more time. ફરી એક વાર આપણે પાછા બોલીએ. Yes, ચલો. first is house coat. એ પહેલો ઘરનો જબ્બો. Then the coat of many colors. ત્યાર પછી ઘણા રંગો વાળો જબ્બો. Then the slave coat. ત્યાર પછી ગુલામનો જબ્બો. Then the servant coat. ત્યાર પછી ચાકરનો જબ્બો. And the fifth now jail coat. અને પાંચમા નંબરે હવે જેલનો જબ્બો. Can you repeat one more time? ફરી એક વાર બોલી શકો? Number one, house coat. ઘરનો જબ્બો. First Rangin one, jabbo. jail coat. First one, house coat. પહેલો ઘરનો જબ્બો.
second is coat of many colors, અને બીજો રંગીત કે ઘણા રંગો વાળો જબ્બો, and the third one is the slave coat, અને ત્યાર પછી ત્રીજા નંબરનો ગુલામનો જબ્બો, and the fourth is servant coat, અને ચોથો છે નોકરનો જબ્બો, and the fifth is jail coat. અને પાંચમા નંબરનો છે જેલનો જબ્બો. Amen. આમેન. Touch your neighbor and say, my season is changing. તમારા પડોશીને અડકો અને કહો મારી ઋતુ બદલાઈ રહી છે. Yes. When the coats are changing, the season is changing. જ્યારે એ જબ્બા બદલાઈ રહ્યા હતા ત્યારે ઋતુ પણ બદલાઈ રહી હતી. Amen. આમેન. When the coats are changing, your season is changing. જ્યારે તમારા જબ્બા બદલાય છે તમારી ઋતુ પણ બદલાય છે. Now, Joseph, he's in the jail right now. હવે એ યુસુફ જેલમાં છે. Oh, those days jails are, according to the history, those days the jails are unexplainably, it is miserable. અને વહાલાઓ એ દિવસોની અંદર તે જમાનામાં જે જેલ હતી એ તો આપણે વર્ણન નહીં કરી શકીએ એવી પરિસ્થિતિ, એવી દુઃખદાયક એ જેલો હતી. I went and preached several times in the jail in Trivandrum. અને ત્રિવેન્દ્રમમાં આવેલી જેલમાં હું ઘણી વખતે જઈને મેં પ્રચાર કર્યો છે. The place is called Pujapura. પૂજાપુરા નામની જગ્યા છે. Yes, and I have seen the glamorous boys and men are walking in the jail. અને એ ઘણા જ સુંદર એવા જુવાનો દીકરા ભાઈઓને મેં એ જેલની અંદર ચાલતા મેં જોયા છે. Kerala jails are very nice. કેરલાની જેલો તો ઘણી સુંદર છે. I don't know what about here in Gujarat. ગુજરાતની જેલો વિશે મને ખબર નથી. They are having nice food તેઓને સુંદર ભોજન મળતું and હોય big muscles. અને તેઓને બહુ સુંદર મસલ પણ હોય. So all the good people in Trivandrum, I think they are in the jail. અને મને એમ લાગે છે કેરળના સૌથી સુંદર અને બળવાન લોકો બધા જેલમાં છે. Hallelujah. I હાલેલુયા. preached and I came out. અને પ્રચાર કરીને હું બહાર આવી જતો. But in the time of Joseph, the jail is miserable. પરંતુ યુસુફના જમાનાની જે જેલ હતી એ એવી સુંદર નહોતી, સારી નહોતી, તો દુઃખદાયક In the હતી. time of Joseph, you cannot stand straight in the jail. અને એ જેલ એવી હતી કે ત્યાં વ્યક્તિ આમ સીધું ઊભો નહીં રહી શકે એ It is રૂમમાં. like a cave. એ તો એક નાનકડી ગુફા સમાન હોતી. You have to bend down like animals. તમારે તો એ પ્રાણીની જેમ જ હંમેશા વાકું જ વળી રહેવું પડે. And there will be buckles and brackets around your neck and feet and hands. અને તમારે આ ગળામાં પણ અને હાથમાં અને પગમાં પણ તેઓ સાંકળોને બેડીઓથી બાંધતા. On your neck, hands and your feet. અને જુઓ કે તમારા ગરદનમાં તેમજ હાથ અને પગમાં તેઓ સાંકળોની બેડીઓથી And બાંધતા. there will be rough, very rough chains will be there. અને એ ઘણી જ ખરબચડી સાંકળો એ હાથમાં હોય. And those rough and tough chains that will rub on your skin. અને એ ઘણી જ ખરબચડી એ સાંકળો તમારા હાથની ને પગોની ચામડીઓ પર ઘસાતી. And there will be scars and wounds will happen on your neck, hands and your feet. અને એ પ્રમાણે તમારા આ ગરદન પર, હાથ પર અને પગમાં તમને ઘાવ પડી જતા. And thus because of the very rough and tough chains, there will be deep wounds on your hands, અને feet and એવી your neck. ખરબચડી એ સાંકળોના કારણે હાથ, પગ અને ગરદનમાં ઘણા બધા ઘાવ પડતા. Psalms 105 verse 16 says. અને એટલા માટે ગીત શાસ્ત્ર 105 અને 16મી કલમ એમ કહે Psalms છે. 105 verse 16 says. ગીત શાસ્ત્ર 105 અને તેમની 16મી કલમ એમ કહે છે. There was wounds on the neck and the hands and feet of Joseph. અને યુસુફના ગરદન પર, હાથ પર અને પગ પર ઘાવ હતા. Oh, there was deep wounds. એ તો ઘણા ઊંડા ઘાવ It હતા. will septic. It will septic and there will be pus. અને વાલાઓ એ તો પછી પાકી જતા અને પછી શું થતું, એમાં પરુ આવી જતું. And with the septic and pus, the chain will stick with Joseph's body. અને જ્યારે એ પાકી જઈ પછી એ ઘાવમાં પરુ આવી જતું તો આ બધી સાંકળો એ ઘાવ સાથે ચોટી જતી. Listen carefully. ધ્યાનથી સાંભળો. Look at me. મારી તરફ જુઓ. Don't read now. હવે વાંચશો નહીં. You can read in your home. તમે ઘરે જઈને વાંચજો.
If you are reading now, you will miss this revelation. અને જો તમે અત્યારે વાંચશો તો આ પ્રકટીકરણને તમે ચૂકી જશો. Now receive this revelation. હવે આ પ્રકટીકરણને લઈ લો. Later on, when you read, you will understand. જ્યારે પછીથી તમે વાંચશો ત્યારે એ બાબતને તમે સમજશો. So he had the deep boils and wounds in his hands, in his feet and in his hands. અને વાલાઓ Neck, hands and feet. એમની ગરદન પર, એમના હાથ પર અને એમના પગ પર ઘણા ઊંડા ઘાવ પડી ગયા હતા. The chain really become the part of his body. અને એ પ્રમાણે જે સાંકળો હતી એ તો એમના શરીર સાથે ચોંટીને જાણે કે એમના શરીરનો એક ભાગ બની ગઈ And હતી. he was living in agony in the jail. અને એ પ્રમાણે જેલમાં ઘણા કષ્ટ અને દુઃખમાં તે રહેતો હતો. That was the most severe, painful situation ever he has faced in his life. એમના જીવનમાં તેમણે જે અનુભવ કરી હતી એમાં સૌથી વધારે દુઃખદાયક એ પરિસ્થિતિ હતી. He was faithful and he was a holy man of God. તે તો વિશ્વાસયોગ્ય અને પવિત્ર દેવનો વ્યક્તિ હતો. But now he is going through the valley of his tears and pain. પરંતુ અત્યારે તેમના દુઃખની આંસુઓ અને પીડાઓની એક ખીણમાંથી તે પસાર થઈ રહ્યો I છે. want to tell you, my brothers and sisters, મારા વાલા ભાઈઓ અને બહેનો, હું તમને કહેવા માંગુ છું, everybody has their own valley. દરેકને પોતપોતાની ખીણ હોય છે. Every ministry has their own valley. દરેક મિનિસ્ટ્રી કે સેવકાઈને પણ પોતપોતાની ખીણ હોય છે. Every church has to go through their valley. અને દરેક મંડળીએ તેની પોતાની ખીણમાંથી પસાર થવાનું હોય છે. But you won't perish in your valley. પરંતુ તમે તમારી ખીણમાં નાશ પામવાના નથી. Because in the valley there will be always a lily of the valley. હા, પરંતુ કેમ કે હંમેશા એ ખીણની અંદર સુંદર ફૂલ હોય છે. There is always the lily of the valley. અને એ હંમેશા એ ખીણની ગુલછડી એટલે કે સુંદર ફૂલ તેમાં હોય છે. Who is the lily of the valley? એ ખીણની જે ફૂલોની ગુલછડી છે કોણ છે? Jesus is the lily of the valley. હાલે વાલાઓ, એ તો એ ખીણની ફૂલોની ગુલછડી એ તો ઈસુ ખ્રિસ્ત છે. Amen. આમેન. So you won't finish in your valley. તમે તમારી ખીણમાં નાશ પામવાના નથી. Oh, look at Joseph. હવે યુસુફને તમે જુઓ. As a dreamer, he went into the prison. હવે તે એક સ્વપ્ન જોનાર વ્યક્તિ તરીકે જેલમાં ગયો. Oh, as a dreamer, he went into the prison. સ્વપ્ન જોનાર સ્વપ્નપતિ તરીકે તે જેલમાં ગયો. And there are two convicts with him in the jail. અને એ જેલમાં એમની સાથે બીજા બે ગુનેગાર There હતા. are two prisoners in the jail. એ જેલમાં બીજા બે કેદીઓ હતા. The baker and the cupbearer. અને તે તો એવા હતા કે જે જમાડનાર ભઠિયારો જેમને આપણે કહીએ છીએ અને દ્રાક્ષારસ પીવડાવનાર વ્યક્તિ તરીકે And both પાત્રવાહક. Yes, and both the baker and the cupbearer, they had the dream. અને આ બંને વ્યક્તિઓ એટલે કે ભઠિયારાને અને પાત્રવાહક બંનેને સ્વપ્ન આવે છે. Listen carefully. હવે ધ્યાનથી સાંભળો. Hey, cupbearer. Hey. Hey, baker, how you receive the dream? એ પાત્રવાહક કે હે ભઠિયારા, તને કેવા સ્વપ્ન આવ્યા? Hey, how do you receive the dream? એ સ્વપ્ન કેવી રીતે તમને પ્રાપ્ત થયું? Now we are clubbed with a dreamer by name Joseph. અત્યારે એ સ્વપ્ન જોનાર વ્યક્તિની સાથે સંગતિમાં છે જેમનું નામ છે યુસુફ. If you club with a dreamer, you will also start dreaming the dreams. અને જો તમે સ્વપ્ન જોનાર વ્યક્તિની સાથે સંગતમાં આવશો તો તમે પણ સ્વપ્ન જોવા લાગશો. Amen. આમેન. Yes, the same. You can fly with. You can fly with the same feathers. There is a saying in English. અને વાલાઓ, અંગ્રેજીમાં એક કહેવત છે કે તમે પણ એ જ પાંખો સાથે કે જેમની સંગતમાં આવો છો એમની જ પાંખો સાથે તમે ઉડવા લાગશો. Amen. આમેન. If you are walking with the sinful people, you will also commit sin. વાલાઓ, જો તમે પાપી લોકોની સાથે ચાલશો તો તમે પણ પાપમાં પડશો. If you are walking with the backsliding people, you are going to backslide. પીછે હટ કરી ગયેલા લોકો સાથે તમે ચાલશો તો તમે પણ પીછે હટ કરવાના છો. Saul was walking with the prophets and he started prophesying. આપણે જોઈએ છે જૂના કરારમાં સાઉલ એ પ્રબોધકોની સાથે ચાલ્યો અને તે પણ પ્રબોધ કરવા लाग्યો. Now the cupbearer and baker, now he is clubbing with the dreamer. અને અહીંયા આપણે જોઈએ છે ભઠિયારાને અને પાત્રવાહકને કે તેઓ અહીં સ્વપ્ન જોનાર યુસુફની સંગતિમાં આવ્યા છે. And now they started dreaming the dreams. અને એ લોકોને
લોકોને પણ અહીંયા સ્વપ્ન આવવા લાગ્યા. Now they are receiving the dream because of their close association with Joseph the dreamer. અને હવે એ યુસુફ જે સ્વપ્ન જોનાર હતો એમની સાથે નજીકના સંગતિના કારણે આ બંને વ્યક્તિઓને પણ સ્વપ્ન આવવા લાગ્યા. Look at your neighbor and ask them, who is your friend? હવે તમારા પડોશી તરફ તમે ફરીને કહો તમારો મિત્ર કોણ છે? Hello? Who is your dream? Who is your friend? તમારો મિત્ર કોણ છે? Who is your friend? તમારો મિત્ર કોણ છે? Are you associating with a dreamer or are you associating with the destroyer of your dreamer, devourer of your dreamer? અને વહાલાઓ તમે તમારા જીવનમાં તમે સ્વપ્ન જોનારની સાથે સંગતિ કરી રહ્યા છો કે તમારા સ્વપ્નને નાશ કરનારી સાથે સંગતિ કરી રહ્યા છો? So in the name of Jesus, એટલા માટે યેશુના નામમાં let the Lord remove the wrong people from our life. આપણા જીવનોમાંથી પ્રભુ ખોટા લોકોને દૂર કરે. Let the Lord connect us with the right people. અને પ્રભુ આપણને યોગ્ય લોકોની સાથે તે જોડાણ કરે. Lift your hands and say, Lord, give me the right people. દરેક જણ તમારા હાથોને ઉપર ઉઠાવીને કહો, પ્રભુ મને યોગ્ય લોકો આપો. Oh, the Bible says, બાઇબલ કહે છે. yes, now, after Joseph hearing the dream, he started interpreting the dream. અને હવે જોઈ શકીએ છીએ કે યુસુફે જ્યારે એ સ્વપ્ન સાંભળ્યો તો તેનો એ સ્વપ્નનો તે અર્થઘટન કરવા લાગ્યો. I'm shocked with my Kerala buddhi. અને મારી કેરલાની બુદ્ધિથી હું આશ્ચર્ય પામ્યો. Hey, as a dreamer, he went into the prison. Now you are starting interpreting the prison. હે યુસુફ, તું તો સ્વપ્ન જોનાર વ્યક્તિ તરીકે જેલમાં ગયો હતો અને હવે તો તું સ્વપ્નનો ખુલાસો કરનારો બની Now ગયો. you are interpreting the dream. તું તો હવે સ્વપ્નને સમજાવે છે, તું ખુલાસો કરે છે. Hey, how do you receive this ability of interpreting the dream? અને એ ક્ષમતા તને કેવી રીતે મળી કે તું હવે એ સ્વપ્નનો ખુલાસો કરી રહ્યો છે? Listen carefully. ધ્યાનથી સાંભળો. While he was going through the most miserable condition of his life, the Lord has imparted him the ability of interpretation of જ્યારે the યુસુફ dreams. તેના જીવનમાં સૌથી મોટા દુઃખ, કષ્ટ અને પીડામાંથી પસાર થઈ રહ્યો હતો, એવી પરિસ્થિતિમાં પરમેશ્વરે એમના જીવનની અંદર સ્વપ્નનો ખુલાસો કરવાની ક્ષમતા પણ તેણે મૂકી. His outer man in the chain. અને વહાલાઓ એમનો બાહ્ય જે મનુષ્ય છે, શરીર છે, Oh. એ સાંકળો અને બેડીઓમાં છે. His outer man in the chain and he is in the jail. અને જુઓ કે એમનો જે બાહ્ય શરીર છે એ તો સાંકળો અને બેડીઓથી બંધાયેલું છે અને તે જેલમાં છે. But the inner man, there's an increase of anointing. પરંતુ આંતરિક મનુષ્યત્વમાં એમના અભિષેકમાં વૃદ્ધિ થઈ રહી છે. Amen. આમેન. That's why now he is able to interpret the dreams. અને એટલા માટે હવે તે તેના જે સ્વપ્નો છે એમને તે ખુલાસો કરી રહ્યો છે. So when you are crossing your fire and water, my brothers and sisters, let there be increase in your faith and prayer life. વાલાઓ, જ્યારે તમે મારા વાલા ભાઈઓ ને બહેનો તમારા જીવનમાં આગ અને પાણીનો સામનો કરીને એમાંથી તમે પસાર થઈ રહ્યા છો, એવા સમયે થવા દો તમારા અભિષેકમાં વૃદ્ધિ થાય. And I want to tell you, અને હું તમને કહેવા માંગુ છું, Joseph became the prime minister not because of his dream he received from his father's house. અને વહાલાઓ, એ યુસુફ એ પ્રધાનમંત્રી બની ગયો એનું કારણ એમના પિતાના ઘરમાં એમને જે સ્વપ્ન આવ્યું હતું એના કારણે નહીં. He became the prime minister not because of the dream he received in his comfortable lifestyle. અને વાલાઓ, એમના આરામદાયક જીવનના સમયકાળ દરમિયાન એમને જે સ્વપ્ન આવ્યું હતું એ સ્વપ્નના કારણે તે પ્રધાનમંત્રી બન્યો નહીં. But he became the prime minister because he interpreted the dream, that ability he received in that time, in the season of miserable condition when he was in the jail. પરંતુ જ્યારે એ યુસુફ જેલમાં હતો ને દુઃખદાયક અને કષ્ટદાયક જે પરિસ્થિતિઓના સમયમાં દેવ તરફથી એમને સ્વપ્નનો ખુલાસો કરવાની ક્ષમતા તેમણે પ્રાપ્ત કરી અને તેણે સ્વપ્નનો ખુલાસો કર્યો અને માટે તે પ્રધાનમંત્રી બન્યો. I want to prophesy to you. આજે સવારે હું તમારા માટે ભવિષ્યવાણી કરવા માંગુ છું. God is going to reward you for your all miserable conditions. તમારી તમામ દુઃખદાયક અને પીડાદાયક પરિસ્થિતિઓના બદલે દેવ તમને પ્રતિફળ આપવાનો છે. These are the days of rewards. આ દિવસો આપણા પ્રતિફળને, આપણા બદલાને પ્રાપ્ત કરવાના દિવસો છે. The Bible says, બાઇબલ કહે છે, the baker condemned,
અને એ જે ભઠિયારો હતો એમને દોષિત ઠરાવવામાં આવ્યો. But the cupbearer promoted. પરંતુ જે પાત્રવાહક હતો પીવડાવનાર એમને પ્રમોશન મળ્યું. Hey, that stands for the gospel. That stands for the gospel. અને- That stands for the cross of Lord Jesus Christ. અને વહાલાઓ આ જે ઘટના છે એ તો વધસ્તંભને માટે અને સુવાર્તાને માટે તે દર્શાવે છે. Hey, how many want to hear the cross in the jail of Joseph? વહાલાઓ એ યુસુફની જેલમાં કેટલા લોકો વધસ્તંભના વિશે સાંભળવા માંગો If છો? you want to hear that, wave your hands. જો તમે સાંભળવા માંગો છો તો તમારા હાથોને હલાવો. Yes, 2 minutes. Let me finish. હવે 2 મિનિટ બોલીને મને અહીંયા પૂરું કરવા When દો. Joseph was in the prison, 2 prisoners are with અને him. વહાલાઓ જ્યારે યુસુફ જેલમાં હતો તો ત્યાં એમની સાથે બીજા 2 કેદીઓ હતા. When Jesus was at the cross, 2 prisoners are at the cross. અને એ જ પ્રમાણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ વધસ્તંભ પર હતા ત્યારે 2 ગુનેગાર એમની સાથે પણ વધસ્તંભ પર હતા. Yes, when Joseph was in the prison, જ્યારે યુસુફ જેલમાં હતો the baker condemned. અને એ સમયે જે ભઠિયારો હતો એમને દોષિત ઠરાવવામાં આવ્યો. Baker making the bread. અને જે ભઠિયારો છે એ તો રોટલી બનાવતો હોય છે. And Jesus took the bread and said, "This is my body." અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ જ પ્રમાણે રોટલી લીધી, ભાંગી અને કહ્યું કે આ મારું શરીર છે. So baker stands for the body. અને એ પ્રમાણે જે ભઠિયારો છે એટલે કે રોટલી બનાવનાર છે એમને એ શરીરને દર્શાવે છે. Yes, the baker stands for the body. અને એ ભઠિયારો છે એ શરીરને દર્શાવે છે. The Bible says, બાઇબલ કહે છે. the baker condemned. અને એ ભઠિયારાને દોષિત ઠરાવવામાં આવ્યો. The body of Jesus Christ being condemned for the sake of our sins. મારા અને તમારા પાપોના કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેહને દોષિત ઠરાવવામાં આવ્યો. Are you following what I'm saying? તમે સમજી રહ્યા છો હું જે કહી રહ્યો છું The body તમને? of Jesus Christ being condemned. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરને દંડ આપવામાં આવ્યો. The baker condemned. અને એ જ પ્રમાણે એ ભઠિયારો જે છે એમને દંડ આપવામાં આવ્યો. The baker punished. અને એ જે ભઠિયારો છે એમને શિક્ષા થઈ. The baker punished. એ ભઠિયારો છે એમને શિક્ષા થઈ. But the second person, the cupbearer, પરંતુ બીજો વ્યક્તિ પાત્રવાહક, oh, he is having the wine. એમની પાસે તો પીવડાવવાની વસ્તુ એટલે કે દ્રાક્ષારસ છે. The wine stands for the blood of Jesus. અને એ જે દ્રાક્ષારસ છે એ તો લોહીને દર્શાવે છે ઈસુનું. Yes, the cupbearer promoted. અને એ પ્રમાણે જે પાત્રવાહક પીવડાવનાર છે એમનું પ્રમોશન થયું. Simple gospel. બહુ સાધારણ સુવાર્તા. Oh, the body of Jesus condemned. ઈસુનું શરીર એ દંડિત થયું. But the blood of Jesus speaking better things in the heavens for us. ઓ પરંતુ ઈસુનું મૂલ્યવાન લોહી આપણ સર્વને માટે સ્વર્ગમાં ઉત્તમ સાક્ષી આપે છે. The baker didn't speak, અને એ ભઠિયારો બોલતો નથી. but the cupbearer remembered and spoke for Joseph. અને પરંતુ એ જે પાત્રવાહક છે પીવડાવનાર છે એણે યુસુફને યાદ રાખ્યો અને તેણે યુસુફની વાત કરી. Oh, today in the name of Jesus. આજે યેસુના નામમાં Not MP or MLA, but the blood of Jesus is speaking for you. વાલાઓ કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય નહીં પરંતુ ઈસુનું લોહી તમારા માટે બોલે છે. Touch two people and say, blood is speaking for me. બે લોકોને અડકો અને કહો ઈસુનું લોહી મારા માટે વાત કરે છે. Yes, the blood of Jesus is speaking for you. ઈસુનું લોહી તમારા માટે વાત કરે છે. Listen carefully. ધ્યાનથી સાંભળો. For a long time, the cupbearer forgotten Joseph. હા, લાંબા સમય સુધી એ પાત્રવાહક યુસુફને ભૂલી ગયો હતો. But in one particular time, he remembered Joseph. પરંતુ એક ચોક્કસ સમયે તેણે યુસુફને યાદ કર્યો. It is my prayer due to this meeting, may the Lord activate the memories of some people. અને મારી આ સભાઓ દરમિયાન એ પ્રાર્થના છે કે આ સભાઓ દરમિયાન પરમેશ્વર તમારા માટે કેટલાક લોકોની યાદાસ્તને યાદગીરીને તે સક્રિય કરે અને તેઓ તમને યાદ કરે. May the Lord help some people to remember you. ઓ આ દિવસોની અંદર પરમેશ્વર કેટલાકના લોકોના જીવનમાં કામ કરે કે જેથી એ લોકો તમને આ દિવસોમાં યાદ કરે. જોરદી તાલી, જોરદી તાલી, જોરદી મોટા તાલી. અવાજે તાળીઓ વગાડીએ. Moreover, the Lord is going to remember you. એમના કરતા વિશેષ દેવ તમને યાદ કરવાના છે. Lift your
Lift your hands and say, Lord, remember me. તમારા હાથોને ઉપર ઉઠાવો ને પોકારીને કહો, પ્રભુ મને યાદ રાખો. Oh, Prabhu, mene yaad lakho. પ્રભુ મને યાદ રાખો. The scripture says, શાસ્ત્ર કહે છે, when the cupbearer remembered Joseph, જ્યારે એ પાત્ર વાહકે યુસુફને યાદ કર્યો, the season changing. ઋતુ બદલાઈ રહી છે. Oh, the season changing. ઋતુ બદલાઈ રહી છે. Because from the fifth cloth, the sixth cloth is wearing. Joseph is changing the clothes from fifth cloth to the sixth અને cloth. હવે યુસુફ પાંચમા પ્રકારના એ જબ્બાના વસ્ત્ર જે છે એને બદલીને હવે તે છઠ્ઠા પ્રકારના વસ્ત્રો પહેરી રહ્યો છે. The Bible says they have changed the cloth, shaved him. Now he is wearing the Egyptian cloth. અને હવે બાઇબલ આપણને જણાવે છે કે તેઓએ યુસુફના કપડા બદલ્યા, તેઓએ તેમની દાઢી કરી અને એ પ્રમાણે હવે તેણે એ મિસ્ર દેશના કપડા પહેર્યા છે. Yes, Genesis chapter 41 verse 14 says, અને વાલાઓ, જ્યારે આપણે વાંચીએ છીએ ઉત્પત્તિનું પુસ્તક 41 અધ્યાય અને તેમની 14મી કલમ, Genesis chapter 41 verse 14 says, ઉત્પત્તિનું પુસ્તક 41મો અધ્યાય અને તેની 14મી કલમ બાઇબલ કહે છે, the Bible says, now he is wearing the Egyptian cloth. બાઇબલ એમ કહે છે કે તેણે હવે મિસ્રીના વસ્ત્ર પહેર્યા. Are you with me? શું તમે મારી સાથે છો? Are you listening? શું તમે સાંભળી રહ્યા છો? First is house coat, પહેલા છે ઘરના કપડા, then the coat of many colors, ત્યાર પછી રંગીત જબ્બો, then the slave coat, ત્યાર પછી ગુલામનો જબ્બો, then the servant coat, ત્યાર પછી ચાકરનો જબ્બો, the jail coat, ત્યાર પછી 5મા નંબરે જેલનો જબ્બો, now the Egyptian coat. અને હવે મિસ્રનો જબ્બો. Come on, say after me. મારી પાછળ દરેક જણ કહે, Yes, first the house coat, પહેલા ઘરનો જબ્બો, coat of many colors, રંગીત જબ્બો, and slave coat, ગુલામનો જબ્બો, and servant coat, નોકરનો જબ્બો, and jail coat, જેલનો જબ્બો, and now Egyptian coat. અને હવે મિસ્રનો જબ્બો. Oh, lift your hands and shout hallelujah. બધા જ હાથોને ઉપર ઉઠાવીને પોકારીને કહે, હાલેલુયા. My dear brothers and sisters, મારા વાલા ભાઈઓ અને બહેનો, for everything there is a season. બધી જ બાબતોને માટે ઋતુ રહેલી છે. Oh, for everything there is a season. દરેક બાબતને માટે ઋતુ છે. Every sorrow will finish one day. અને એક દિવસે બધો જ શોક અને દુઃખ ખતમ થઈ જશે. Every wounds will be healed one day. દરેક ઘાવ એક દિવસે સાજા થશે. Every problem will be solved one day. એ દરેક સમસ્યા એક દિવસે નિરાકરણ થશે. Every rain will be over one day. Every rain will be over one day. અને દરેક જે વરસાદ છે એક દિવસ પૂરો થઈ જશે. And the Bible says that Joseph stood before Pharaoh. અને વાલાઓ, બાઇબલ આપણને કહે છે કે યુસુફ હવે ફારૂન રાજાની સામે And ઊભો થયો. supernaturally God has empowered him to interpret the dream of Pharaoh. અલૌકિક રીતે દેવે એમને સામર્થવાન કર્યો કે જેથી તે ફારૂન રાજાના સ્વપ્નનો તે તેમની આગળ ખુલાસો કરે. And what happened? Two things happened over there. અને શું થયું? બે બાબતો ત્યાં બની. Oh, over the Egyptian coat, Pharaoh put him the royal garment, the linen coat. અને Linen વાલાઓ, garment. આપણે જોઈએ છે એ જે એમણે મિસ્રનું કપડું પહેર્યું હતું, જબ્બો પહેર્યો હતો, એમના ઉપર તેમણે એ રાજાનો રાજકીય પોશાક એટલે કે શણના વસ્ત્રનો જબ્બો એમને પહેરાવવામાં આવ્યો. Genesis chapter 41 verse 42 says, અને વાલાઓ, જ્યારે આપણે ઉત્પત્તિનું પુસ્તક તેમનો 41મો અધ્યાય અને 14મી કલમથી આગળ જ્યારે વાંચીએ છીએ તો કહે છે, Genesis 41:42. અને જ્યારે આપણે વાંચીએ છીએ ઉત્પત્તિનું પુસ્તક 41મો અધ્યાય અને 42મી કલમ, Finally, Joseph wearing the royal garment. હવે અંતે યુસુફ રાજકીય પોશાક પહેરે છે. Oh, because the Pharaoh, put him the linen cloth on Joseph. કેમ કે એ ફારોન રાજાએ યુસુફના શરીર પર શણના વસ્ત્રના એ કપડા તેમને I પહેરાવવામાં want to આવ્યા. tell you, હું તમને કહેવા માંગુ when છું, Papa put him the coat of many color, brothers are able to grab away. અને જ્યારે પપ્પા તમને રંગીત જબ્બો પહેરાવે તો ભાઈઓ એમને કાઢી લઈ શકે છે. But now, when Pharaoh put the cloth, nobody can touch it. પરંતુ હવે જ્યારે એ ફારોન રાજાએ યુસુફને એ રાજકીય પોશાક જબ્બો પહેરાવ્યો છે, કોઈ એમને લઈ શકતું નથી. Are you following? સમજી રહ્યા છો? When Jacob put the coat of many color,
જ્યારે યાકૂબે એટલે કે યુસુફના પિતાએ એમને રંગીત જબ્બો The પહેરાવ્યો, brother was able to took it away. એના પોતાના જ ભાઈઓ એ જબ્બાને તેઓએ લઈ લીધો. But not the ordinary man, but the Pharaoh himself put the coat. પરંતુ હવે કોઈક સામાન્ય વ્યક્તિ યુસુફને એ રાજકીય જબ્બો પહેરાવતો નથી, પરંતુ ફારૂન રાજાએ એમને એ જબ્બો પહેરાવ્યો છે. Raja put the coat, nobody can touch it. અને જ્યારે રાજાએ એ જબ્બો એમને પહેરાવ્યો છે, હવે એને કોઈ અડકી શકતું When નથી. the King of Kings is putting something on you, no devil can touch it. મારા વાલા ભાઈઓ ને બહેનો, જ્યારે આપણો પ્રભુ જે રાજાઓનો રાજા છે એ જ્યારે તમારા ઉપર કંઈક પહેરાવે છે, તમારા ઉપર મૂકે છે, ત્યારે કોઈ શૈતાન એમને અડકી શકતું નથી. Hallelujah. હાલેલુયા. And again the scripture says, અને ત્યાર પછી બાઇબલ આપણને શાસ્ત્ર એમ કહે છે, not only Pharaoh put the cloth, ફક્ત ફારૂન રાજાએ જે એમને કપડા પહેરાવે કે જબ્બો પહેરાવ્યો એટલું જ over નહીં. that Pharaoh has putting him the golden necklace. હા, પરંતુ એમના કરતા પણ વિશેષ એ રાજાએ એમને ગળામાં સોનાની સાંકળ પણ પહેરાવી. Oh, the Pharaoh put the golden necklace. અને એમના ગળામાં ફારૂન રાજાએ એમને સોનાની ચેન પણ પહેરાવી. Do you know what's the reason, what's the meaning of that? તમને ખબર છે એનો મતલબ શું છે? Let no one should not disturb him. અને તેનો મતલબ એ જ હતો કે કોઈ પણ વ્યક્તિ એમને ખલેલ પહોંચાડવું જોઈએ નહીં, Nobody should not persecute him. કોઈ પણ એમની સતાવણી કરવું જોઈએ નહીં. Today in the name of Jesus, આજે યેશુના નામમાં that necklace stands for the seal of the Holy Spirit. વાલાઓ, આજે એ ગળાની ચેન એ પવિત્ર આત્માની મુદ્રા દર્શાવે છે. Oh, we have the mudra of the Holy Spirit. તમારા ઉપર પવિત્ર આત્માની મુદ્રા છે. Let no calamity, no problem, no accusation, no tricks and tactics of the enemy cannot disturb you in અને એટલા Jesus' માટે name. ઈસુના નામમાં શત્રુની કોઈ પણ દુષ્ટ યોજનાઓ અને કોઈ પણ પ્રકારની યુક્તિઓ અને સમસ્યાઓ તમારા જીવનને ખલેલ નહીં પહોંચાડે. Until that time, people are able to disturb him. ત્યાં સુધી તો લોકો એમને ખલેલ પહોંચાડી રહ્યા હતા, તકલીફ આપી રહ્યા હતા. His brothers are envy with him. અને એમના પોતાના જ ભાઈઓએ એમના પર ઈર્ષા કરી. The brother persecute him. એમના જ ભાઈઓએ એમને સતાવ્યો. The brothers are able to put him in the pit. અને એમના જ ભાઈઓએ એમને ખાડામાં નાખી દીધો. And the brothers are able to, kept him in the slave market. અને એમના જ ભાઈઓએ એમને એ ગુલામોની જે બજાર માર્કેટ છે એમાં તેમને મોકલી દીધો. That madam was able to accuse Joseph. અને એ મેડમ પણ એમના પર દોષ લગાવી શકી. But now he is wearing the golden necklace. પરંતુ હવે તે એ સોનાની જ્યારે ગળામાં તે હાર પહેર્યો છે ત્યારે And the king probably looking at the enemy's chamber and will say, અને અહીંયા એ રાજા એ બધા જ શત્રુઓ તરફ તે જોઈ રહીને એમ કહ્યો હશે, hey, શાંત. enemy, silent. હે શત્રુ શાંત રહે. Today in the name of આજે Jesus, યેશુના નામમાં the God Almighty is silencing your enemy. સર્વશક્તિમાન પરમેશ્વર તમારા શત્રુઓને શાંત કરી રહ્યા છે. Are you happy? શું તમે ખુશ છો? 7 garments of Joseph. યુસુફના 7 જબ્બા. Your season is changing. તમારી ઋતુ બદલાઈ રહી છે. And due to this meeting, your season is changing. આ સભાઓથી તમારી ઋતુ અને સમય બદલાઈ રહ્યો છે. Stand on your feet. આવો દરેક જણ આપણા સ્થાનમાં ઊભા થઈ Stand છે. on your feet. તમારા પગો પર ઊભા થઈ છે. Hallelujah. 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 जोर से મોટા અવાજે Hallelujah. Hallelujah. पवित्र आत्मा जोर से મોટા અવાજે पवित्र आत्मा मुझे ले जाओ यीशु के चरणों में पवित्र आत्मा मुख खोलकर पवित्र आत्मा
चले जाओ यीशु के चरणों में पवित्र आत्मा सिर्फ तेरे लिए यीशु तेरे लिए सिर्फ तेरे लिए यीशु तेरे लिए सिर्फ तेरे लिए यीशु तेरे लिए मैं हाथ उठाता हूँ सिर्फ तेरे लिए यीशु तेरे लिए सिर्फ तेरे लिए यीशु तेरे लिए सिर्फ तेरे लिए यीशु तेरे लिए मैं हाथ उठाता हूँ जोर से Lift your both hands and open your mouth and worship the Lord. દરેક જણ આપણા મુખને ખોલીએ, બંને હાથોને ઉપર ઉઠાવીએ અને પ્રભુની આરાધના કરીએ. The seal of the Holy Spirit is already has come on you. પવિત્ર આત્માની મુદ્રા તમારા પર આવી ચૂકી છે. The seal of the Holy Spirit already has come on you. પવિત્ર આત્માની મુદ્રા તમારા પર આવી ચૂકી છે. Thank God for that golden necklace. અને એ સોનાના હારના માટે દેવનો આભાર. Thank God for the golden necklace. સોનાના હારના માટે દેવનો આભાર. And He is silencing your enemy. અને તે તમારા શત્રુઓને શાંત કરી રહ્યો છે. Oh, God is silencing your enemy. દેવ તમારા શત્રુઓને શાંત કરી રહ્યા છે. In the name of Jesus, God is silencing your enemy. યેશુના નામમાં દેવ તમારા શત્રુઓને શાંત કરી રહ્યા છે. Open your mouth louder, louder, louder. Praise દરેક God. જણ પોતાના મુખને ખોલે ને મોટા મોટા અવાજે પ્રભુની સ્તુતિ કરે. Come on, shout in any verse. દરેક જણ અન્ય અન્ય ભાષામાં પોકારીને પ્રભુની આગળ સ્તુતિ કરે. સાંથનમાં રગદેશ શબલાબલાબા. Louder, louder. ઊંચા અવાજે, ઊંચા અવાજે. You are going to be louder. Your enemy is going to be silent. તમે વધારે અવાજવાળા વ્યક્તિ બનવાના છો અને તમારા શત્રુ શાંત થવાના છે. You are going to be louder. તમે વધારે અવાજ ઉઠાવવાના છો. You are going to be louder than ever before. તમે પહેલા ક્યારે અવાજ નહીં કર્યો હોય એવી રીતે મોટો અવાજ કરવાના છો. You are going to be louder than ever before. તમે તો પહેલા કરતા વિશેષ મોટો અવાજ કરવાના છો. There is an increase in your anointing. તમારા અભિષેકમાં વૃદ્ધિ થઈ રહી છે. Come on, lift your hands, lift your hands. તમારા હાથોને ઉપર ઉઠાવો. Come on, open your mouth and begin to talk in tongues because there is an increase, ever increase in your anointing. ઓ વહાલાઓ, તમારા હાથોને જ્યારે તમે ઉપર ઉઠાવ્યા છે, હવે તમારા મુખને ખોલો ને અન્ય અન્ય ભાષામાં મોટા અવાજે બોલો, કેમ કે તમારા અભિષેકમાં વૃદ્ધિ વધારો થઈ રહ્યો છે. રાંધાલા રાબા બાબા બા શે બેરે બેરે બે. જોર દે. મોટા અવાજે, મોટા અવાજે, મોટા અવાજે. You speak out on your ભાષા. અન્ય ભાષામાં બોલીએ. Just to speak out in any ભાષા. દરેક જણ મને મોટા અવાજે અન્ય ભાષામાં પ્રાર્થના કરીએ.
યાંથનારા બાબા. People at the back, open your mouth. પાછળ ઊભા રાખેલા લોકો પણ મુખને ઉઘાડીને પ્રભુની સ્તુતિ કરે. Interpret the tongues. Interpret the tongues. તમે અન્ય ભાષાનો અનુવાદ કે ભાષાંતર કરો. થનાબા હથુરુ રાબા બાબા રીધાંત્રુલુરુ થોરા બાબા બાબા. Some people are receiving your interpretation. તમે તમારામાંથી કેટલાક જણાવો અન્ય અન્ય ભાષાનું ભાષાંતરના દાનને મેળવી રહ્યા છો. Receive it, oh God. Hallelujah. Jesus, Sakantelelelia. Bala, 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 bala. Shanti re 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 ba 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 ba. La 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 ba la ba la ba la ba la ba re 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 re. Maybe you are young. બની શકે તમે કદાચ જુવાન હો. Maybe you are young. બની શકે તમે કદાચ જુવાન હો. But what your seniors cannot comprehend, you are going to achieve it. જે તમારા સિનિયર અને ઉંમરમાં મોટા લોકો જે પ્રાપ્ત નહીં કરી શક્યા હોય, પૂરું નહીં કરી શક્યા હોય, એ તમે પૂરું કરશો. You will be a surprise to your church. તમે તમારી મંડળીને આશ્ચર્ય પમાડશો. You will be a surprise to your family. તમે તમારા પરિવારને માટે પણ આશ્ચર્યકારક બનશો. You will be a surprise to your village. તમે તમારા ગામને માટે આશ્ચર્યકારક બનશો. Long 22 years, Jacob thought, my Joseph died. અને વહાલાવો લાંબા એ 22 વર્ષ યાકૂબ એમ જ વિચારતો હતો કે મારો યુસુફ મરી ગયો. But after 22 years, the news came to him, your son Joseph lives in Egypt and he was being elevated as the prime minister. પરંતુ 22 વર્ષ પછી યાકૂબ પાસે એ સંદેશ આવ્યો, તારો દીકરો યુસુફ જીવે છે અને તે મિસ્ર દેશનો પ્રધાનમંત્રી બન્યો છે. Father God, in the name of Jesus, પિતા પરમેશ્વર યશુના નામમાં I bless these wonderful people. આ અદ્ભુત લોકોને હું આશીષિત કરું છું. Make them as a great blessing for thy glory. પ્રભુ તમારા મહિમાને માટે તેઓને તમે આશીર્વાદનું કારણ Thank બનો. God for different seasons in our lives. પ્રભુ અમારા જીવનમાં આવતી અલગ અલગ ઋતુઓને માટે આભાર. You are allowing different seasons because we know we have a purpose in our lives in the future. કેમ કે પ્રભુ અમે જાણીએ છીએ અમારા જીવનની અંદર પ્રભુ તમારી પાસે હેતુ છે અને ઉજ્જવળ ભવિષ્ય છે. And that's why you are allowing the process in our lives. જેથી એટલા માટે જ તો પ્રભુ તમે અમારા જીવનની અંદર એ પ્રક્રિયામાંથી તમે અમને પ્રસાર થવા દો છો. We totally submit ourselves into the mighty hand. પ્રભુ અમે સંપૂર્ણપણે અમારા જીવનોને તમારા સામર્થ્ય હાથોમાં સોંપી દઈએ છીએ. In Jesus' name I pray. યેશુના નામમાં હું પ્રાર્થના કરું છું. Amen. આમેન. Look at me. મારી તે When the brothers took away the coat of many color, એમના ભાઈઓએ એમનો રંગીત જબ્બાને તેઓએ કાઢી લીધો. Joseph was thrown
into the pit. અને યુસુફને ખાડામાં ફેંકી દેવામાં આવ્યો. No, what was there? That's why it is called pit. ત્યાં પાણી નહોતું અને માટે એમને ખાડો કહેવામાં આવે છે. In Shechem, પરંતુ the pit was there. શેકેમમાં ખાડો હતો, But in New Testament, the place is called Samaria. પરંતુ નવા કરારમાં એમને સમારિયા કહેવામાં આવે છે. In the time of Jesus, ઈસુના સમયમાં in Samaria there is a well એ સમારિયામાં કૂવો હતો that is called Jacob well. અને એમને આપણે કહીએ છીએ યાકૂબનો કૂવો. In the time of Joseph, it was pit. યુસુફના સમયમાં એ ખાડો હતો, But Jesus' time, it was a well of Jacob. પરંતુ હવે યુસુફના સમયમાં એ જ ખાડો હવે યાકૂબનો કૂવો બન્યો છે. How the pit turned into well? કેવી રીતે એ ખાડો પાણીવાળા કૂવામાં પરિવર્તિત And થયો? this little boy was crying all alone. કેમ કે આ નાનકડો છોકરો એકલો તે દેવની આગળ રડી રહ્યો When the હતો. little boy was crying all alone in that pit, જ્યારે આ નાનો છોકરો એકલો જ એ ખાડામાં રડી રહ્યો હતો God opened the springs. ત્યારે પરમેશ્વર ત્યાં તે ઝરાઓને ખોલી દીધા. Is anybody is crying all alone here? શું કોઈ એવું છે કે જે તમે એકલા જ રડી રહ્યા છો? Is anybody is crying all alone here? શું કોઈ અહીં એકલું રડનાર વ્યક્તિ છે? Like an orphan boy or orphan girl? એક અનાથ દીકરા અથવા અનાથ દીકરીની સમાન? The springs are opening up. તમારા માટે ઝરાઓ ઉગડી રહ્યા છે. The springs are opening up. તમારા માટે ઝરાઓ ઉગડી રહ્યા છે. Close your eyes. તમારી આંખોને બંધ કરો. Silently, silently, silently and calmly. હવે શાંત રીતે, એકદમ શાંત રીતે Keep your both hands upon your chest. તમારા હાથને તમારી છાતી પર તમે રાખો Look to heaven. અને સ્વર્ગ ભણી જુઓ. Keep your both hands upon your chest. તમારા બંને હાથો તમારી છાતી પર રાખો Look to heaven. અને સ્વર્ગ ભણી જુઓ. May the Lord open the springs. અને થવા દો પ્રભુ તમારા માટે ઝરાઓને ઉઘાડી દે. Open the springs. ઝરાઓને ઉઘાડો પ્રભુ. Talk to Jesus. ઈસુની સાથે વાત કરો. Jesus, open the spring. Silently, શાંત રીતે, silently. શાંત રીતે. Holy Spirit is ministering to you. પવિત્ર આત્મા તમારામાં કામ કરી રહ્યા છે. Holy Spirit is touching you. પવિત્ર આત્મા તમને અડકી રહ્યા છે. Let the springs open up. થવા દો ઝરાવો ફૂટી નીકળે. कुछ हो रहा है, नया हो रहा है, अद्भुत हो रहा है, कुछ हो रहा है, नया हो रहा है, अद्भुत यहाँ हो रहा है, कुछ हो रहा है, नया हो रहा है, अद्भुत यहाँ हो रहा है, कुछ हो रहा है, नया हो रहा है, अद्भुत यहाँ हो रहा है, कुछ हो